નથી. હવે નવરાત્રિ નથી. અત્યારે કોઈ દીકરી સેફ નથી. તમને કેટલો ફરક લાગે કે પહેલા જે નવરાત્રી થતી હતી અને અત્યારે થાય છે એમાં કેટલો ફરક છે? અત્યારે નવરાત્રિ થતી જ નહીં. અત્યારે દેખાડાની નવરાત્રિ થાય. ટ્રેન્ડ, ફેશન. આ ટ્રેન્ડ ના કહેવાય, આ તો બધું શું કહેવાય. પણ એ તો નવરાત્રી ટાઈમે આવું કરતા હોય એ તો મારા માતાજીની અવહેલના થઈ કહેવાય, એમનું અપમાન કર્યું કહેવાય. એક તરફથી તો આ બધું કરે. માતાજીને કોઈને કદર હોય તો પણ માતાજી લેવા દે, અને માતાજી કોઈ લેવા દેવા જ નથી હવે. એવું કહે છે કે 2025નું આ સેકન્ડ હાફ છે એમાં કલ્કીનો સમય ચાલુ થઈ જશે. થાય ના થાય એવો તો 2012 જ્યારે આવ્યું હતું કહેતા કે સૃષ્ટિનો વિનાશ થશે. 2000 સાલ બેવાના નતા લોકો કહેતા કે પતી જવાનું. 9 દિવસ નવરાત્રીના ફક્ત એક જ ગરબો ગાવાનો છે. તો કયો ગરબો? મોરા પીછનો એક હિંડોળો બાંધ્યો, મોરા પીછનો એક હિંડોળો બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ, હો મારી બેનીઓ. ગુજરાતી મેળામાં આજે હું મેળો કરવા આવ્યો હતો તેજલબેન સાથે, અને ખૂબ મજા આવી. અમે પહેલી વાર તો ઇન્ટરવ્યૂ એવું થયું છે કે જેને બી ઇન્ટરવ્યૂ આપ્યો એનો અડધો કલાક મેં લીધો હોય કે 15 મિનિટ અમારે ચર્ચા થાય પછી ઇન્ટરવ્યૂ ચાલુ. આ પહેલી જ વાર આ બેને સીધું જ અમારું ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું. પ્લસ મજા એ વસ્તુની આવી બેન જોડે મને કે પોતે બધું કરે છે, કોઈ વ્યક્તિ જ નહીં અહીંયા, એમ કોઈ લેવા દેવા જ નહીં. એને પેને પોતે કેમેરા ચાલુ કરે, પોતે કેમેરા ઓપન કરે. ગુડ. એડિટિંગ બેડિટિંગ પોતે કરો છો? હા તો ઠીક. એ શીખી જાઓ. પણ બધું એમ કહું પોસ્ટર બનાવતા આવડે છે? હા તો પોસ્ટર એટલે ભણો તો તેજલબેન જેવા બનજો. અનડિપેન્ડ, કોઈ ડિપેન્ડ નહીં, કોઈની ગરજ નહીં કરવાની. આવવાની ઈચ્છા થાય કે આપણે એને બેન કહેવાની ઈચ્છા થાય. મજા આવી ગઈ ગુજરાતી મેળામાં વિથ તેજલબેન સાથે. અને ખરેખર તેજલબેન બહુ મજાના વ્યક્તિ છે. અને બસ આવી રીતે પ્રગતિ કરે. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા કલાકારોનો આવશે. પણ આ ઇન્ટરવ્યૂ પર જોજો એટલે ખબર પડશે કે કેવી વાતો થઈ છે. મેળા જેવી વાતો છે. મેળામાં પચરંગી હોય બધું, ચગડોળ ને મોતનો કૂવો ને બધું આવ્યું છે અંદર. નમો નારાયણ. થેન્ક યુ. નમસ્તે દેવભાઈ, અને સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ પર, રોક સ્ટાર દેવ પગલીભાઈનું. અને જે હવે દાંડિયા કિંગ પણ બનવા જઈ રહ્યા છે. તો હું શરૂઆત એનાથી કરવા માંગીશ કે તમે આ રોક સ્ટાર છો, તમે આટલા ફેમસ છો, તમે ગોલ્ડન બોયસના નામથી ફેમસ છો, તો હવે દાંડિયા કિંગ બનવું છે એવું કઈ રીતે આવ્યું તમારા દિમાગમાં? મેં સવાલ કર્યો સાચું કહું તો. મારા એક મિત્ર છે જેને ઓલવેઝ અમે એમને મિસ કરે છે, અને એમને મિસ કરું છું અત્યારે. પણ વાત એવી છે કે છેલ્લા 10-15 વર્ષથી એમના જોડે જેમને મને ગાયક કલાકાર બનાવ્યો હોય કે સિંગર બનાવ્યો હોય તો એ યુનુસભાઈ શેખ, જે રિયલ દાંડિયા કિંગ, જેને ગરબા અને જે લોકો રમે છે એ 35 વર્ષ પહેલાં એ લાયા હતા કે હા ગરબાની સિસ્ટમ આવી રીતે રમાવતી ગવાય, આ હિન્દી ગીતો આવી રીતે ગવાય ગરબામાં. એ પહેલો પ્રથમ વ્યક્તિ. એટલે એમને છે ને એ દાંડિયા કિંગ તરીકે ફેમસ છે. ત્યારે મારી મુલાકાત, મારે પંકજ ભટ્ટ સાહેબનું રેકોર્ડિંગ હતું, હું રાજકોટ જવાનું થયું અને મારી એમની જોડે મુલાકાત થઈ. મુલાકાત થયા પછી મને એમની જોડે જામી ગયું એટલે દોસ્તી એક બંધ રહી. પણ એમના મોઢે જે ગરબા, જે એક મુસ્લિમ હોવા છતાં એ જે માટેલના કાળજા કેરો કટકો, એક કાળજે કરવત, જે એમના મોઢે જે પછી લયાનું હલરડું, આ બધું જે એમના મોઢે મેં સાંભળ્યું એટલે એમ થયું કે ઓહો શું ગાયકી છે એમ. અને રિયલ દાંડિયા કિંગ જ છે. અને આખા સૌરાષ્ટ્રને ખબર છે કે યુનુસભાઈ એટલે દાંડિયા કિંગ. એને મને માઇક પકડાયું, શીખવાડ્યું, ગાતો થઈ ગયો. અમદાવાદ આવ્યા પછી ₹1 લાખ ગાગરા, મારે ગાયકી મારું નામ થઈ ગયું, સ્ટાર બની ગયો. એટલે અમે પણ હું રાજકોટ જાઉં તો એ મને પ્રોગ્રામ આપે. હમણાં પ્રોગ્રામ મોરબી કર્યો અમે, દેવેનભાઈનો લગ્ન, સમૂહ લગ્ન હતા, યુનુસભાઈ મને બોલાવ્યો હતો. તો મારું એક ટાઇટલ નો સ્ટોપ પહેલી વાર મેં બનાવ્યું દાંડિયા કિંગ નામની. તો હવે દાંડિયા કિંગ નામ આપ્યું, એનું બીજું નામ હતું. અને જ્યારે મારે રેકોર્ડિંગ હતું ત્યારે બબુભાઈ ને અમારા ચીનાભાઈ, પુરાભાઈ, કાલુભાઈ બધા રિધમ ચાલતી હતી. અને રિધમ વખતે પણ યુનુસભાઈ આવ્યા હતા જોવા માટે. મારું જે ટ્રેક બન્યું ને કમલેશભાઈ ડોડિયા બધા, એટલે મજા કે મસ્ત બનાવ્યું છે. તું મને કે સરસ ગાજે હો તું. મેં કીધું હા મસ્ત ગાય. મને કે ગીતો બધા સરસ છે, સરસ ગાજે.
વાહ હા હા, સરસ ગાઈશ. પછી રેકોર્ડિંગ થઈ ગયું, મેં સરસ ગાઈ નાખ્યું. હમ એને નાનું એક તારીખ ફિક્સ કરવામાં આવી જસ્ટ 15-20 દિવસ પહેલાં, અને ડેટ ફિક્સ કરીને ત્યાં રાજકોટમાં મારું શૂટિંગ, સારો હોલ બુક કર્યો, સારા કલાકારો, આ તે ગોવાળિયો ગ્રુપ, બધું બધું જબરજસ્ત. ત્યાં હું ગયો તો કુદરતી એવું થયું કે એક એવો દિવસ નહોતો બેન કે મેં યુનિસભાઈને યાદ ના કર્યા હોય. હા અને એક જ દિવસ એવો કે આટલો કાફેલો આટલું સરસ ગાયું, હમ અને ગાયા પછી ટ્રેકનું શૂટિંગ કર્યું તો મેં યુનિસભાઈને યાદ નહીં કરતો. હા રાતના 2 વાગે એક્સપાયર થઈ ગયા ઓ એ જ વ્યક્તિ. 2 વાગે રાતના અમારું ગાવાનું ચાલતું હતું, હમ અને એમાં 2-3 મિત્રો એવું બોલ્યા કે આ આપણો મિત્ર ટકો જોશે, કેટલા રાજા ટકો, એટલે એ ટકલું હતા એટલે અમે હા ટકો કહેતા. એટલે કે યુનુસભાઈ જોશે તો કેટલા રાજી થાય કે તો આવું ગાયું એમ, હમ આટલું કડક ગાયકી ગાય, યુનુસભાઈ જેવું ગાયું એમ. અને થોડી વારમાં ખબર પડે કે યુનુસભાઈ જ જતા રહ્યા. ઓ તો અમે જે વગાડ્યું પાછળ જે વગાડનારી ટીમ, અમે બધાએ કહેવાય ને કે 2 વાગે ખબર પડી તો અમારો તો મને તો માઇક પકડાનારો જ એક હતો, ને આજે આનાથી તો હું ઉજળો થવાનો હતો એમ. હમ તો યાર બહુ દુઃખ થયું એમ. છોકરાઓને ભાણિયાઓ ભત્રીજાઓ એમને તૈયાર કરેલા છે હમ યુનિસભાઈએ જ. 1000 ઉપર છોકરાઓ તૈયાર કર્યા છે એ માણસે. હા તો એ તોય ધન્યવાદ કહેવાય એ લોકોને કે એમને વગાડ્યું. હમ તારું કામ ના બગડવું જોઈએ, ખર્ચો બહુ તો. True. તો અમે પૂરું કરી સીધા પછી એમના ત્યાં અમે જ્યારે હું એ 2 કલાક 3 કલાક પછી જે મારા અંદર જે રુદન હતું ને, હમ એ બહુ, કેમ કે મારા આજ સુધીની દોસ્તી સામે આવી ગઈ. હમ સારું મને દેવ પગલી બનાવનારો આજે દેવ પગલી આજે એક સ્ટેપ ઉપર ચડતો હતો ને ત્યાંય નથી એમ. મારું પહેલું નોસ્ટોપ બની રહ્યું છે ને આજે હાજર, મેં એને બોલાવ્યો કેમ નહીં એમ. હા આનું મને આમ છે ને અંદર આમ બહુ દુઃખ થયું. ત્યારે મારી જોડે મારા હર્ષદભાઈ ને મારા રાજભાઈ ને બધા બેઠા હતા, અમે જતા હતા એમની ત્યાં હા ઘરે બેસવા 6 વાગે સવારમાં. નહીં, એક્સપાયર થઈ ગયા 2 વાગે, સવારમાં પહોંચવું પડે ને એમને હા લઈ હા જવાના, એટલે હવે કપડું. ત્યારે મેં રોતા રોતા વચન આપી દીધું મારા મિત્રોને બધે હમ કે એક દાંડિયા કિંગ થયો છે ને, બીજો દાંડિયા કિંગ દાંડિયા ઊભો થાય છે. હા અને હવે કદાચ આજ નહીં તો કાલ મારી જાતને સાબિત કરીશ. અને હું યુનિસભાઈ જેવું ભણી તો નહીં શકું, હમ પણ યુનિસભાઈના જે કાર્યક્રમ એનું નામ એક બંધ રાખીશ છે, આ નામ મિટવા નહીં દેવું એમ. એટલે મેં દાંડિયા કિંગ ટાઇટલનું નામ રાખ્યું, બાકી ટાઇટલ નામ બીજું હતું. એટલે ઘણો હાથ હતો યુનિસભાઈનો. દાંડિયા કિંગ એટલે નામ રાખ્યું. હમ અને આશા રાખું કે રોકસ્ટાર નહોતો નામ, કશું આરસ ખબર નથી પડતી રોકસ્ટાર. હા તો ભગવાને રોકસ્ટાર તરીકે લોકો સ્વીકાર્યો. ગોલ્ડન વોઇસ નહોતો, કાગડા જેવો વોઇસ કે ચાલે નહીં, તો એ લોકોએ ચલાયો. હવે દાંડિયા કિંગ તરીકે છું તો નહીં, હજી તો હા ગરબાની શરૂઆત થઈ છે. બિલકુલ બની હજી જશો પણ હવે નથી ગાતા, હજી તો ઠીક ઠીક શીખીએ છીએ. અને તો એ દાંડિયા કિંગનું બરીદ આપણે લઈ લીધું છે. પણ પ્રેમ કરનારો ચાહક વર્ગ બહુ મોટો છે, હમ એટલે વાંધો નહીં. હજી થઈ જશે. તો આ જ્યારે તમને સમાચાર મળ્યા યુનુસભાઈના, ત્યાર પછી તમે રેકોર્ડ કર્યું હતું, તો એ વખતે કેટલું ડિફિકલ્ટ લાગ્યું હશે કે એક દુઃખમાં તમારે આટલા દાંડિયા એકદમ એનર્જેટિક વસ્તુ કહેવાય કે જે તમારે ખુશીથી અંદરથી એક ઉત્સાહ જોડે ગાવું પડે. જ્યારે આટલું દુઃખ હોય તમને કોઈના ખોવાનું, અને એની જોડે આવું ગાવું પડે, એ કેટલું ડિફિકલ્ટ પડે. એમાં કેવું થયું કે 2 વાગે જ્યારે અમારે 9 વાગે શૂટિંગ ચાલુ થઈ ગયું. હમ 9 વાગ્યાથી માંડી 2 વાગ્યા સુધી તો એટલો ઉત્સાહ હતો, હમ વગાડનારા, ગાવાવાળા, રમવાવાળા. 2 વાગ્યા પછી જ્યારે ફોન આવ્યો ને, એમનો ભાણિયો જ વગાડતો, સગ્ગો ભાણિયો ઇમરાન. ઓહ એ વગાડતો અને ફોન આવ્યો, એક બાજુ વાત કરતો એટલે ચીનાભાઈ એક બાજુ ગયા કે શું થયું, કે કંઈક થયું. એટલે ઇમરાન મેં કીધું, શું થયું? એટલે ચીનાભાઈને કહેવા ગયો કે મામા જતા ઓહ રહ્યા. એટલે ચીના બી બેસી ગયા ત્યાં. એટલે હું જઈને શું થયું ભાઈ? મને કે મામો જતો રહ્યો. હમ મેં કીધું, શું વાત કરે? કે હા, યુનિસ મામા જતા રહ્યા. એટલે મુસ્તબ થઈ ગયો, કેમ કે કોઈ કોઈ અમારી તાકાત જ નથી અમે કંઈ વિચારી શકીએ હા એવું એનાથી. કોઈ વિચાર્યું જ ના હોય ને કોઈએ. અમે સ્તબ્ધ થઈ ગયા હતા. 10 મિનિટ અમે રિલેક્સ થયા બધા આમ ચૂપચાપ. હમ અને પછી મારું મૂડ જ નહોતું. પછી મિત્રોને ધન્યવાદ કહેવાય, લોકોને ધન્યવાદ કહેવાય. 10 થી 8, 6 થી 8 લાખ ખર્ચો હતો. હમ મને કે આ ભેગું નહીં થાય, કે 2 મિનિટ હવે તું આ બધું શાંત રાખ, તો તારું કામ પતાવી દે બેટા. એમને કે ભેગું નહીં થાય. પછી ચીનાભાઈને ધન્યવાદ કહેવાય, છોકરાઓને બધાને, કે વગાડ્યું, મારા હિંમત નથી તો ગાયું. એ ક્ષણ હું એક એક ગાતો તો અંદરથી મારા અંદરથી મને યુનિસભાઈ યાદ આવતા હતા કે યાર બહુ ગંદુ થઈ ગયું. એટલે મારે વચન આપવું મળ્યું કે તારું નામ મિટવા નહીં દઉં એમ, ગમે તે. જી ગુડ ગુડ. તો આ તમે આજ સુધી પહોંચ્યા છો, એ બધાએ જોયું કે તમે આટલા સફળ છો, પણ તમને તમારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ યાદ છે?
એ વખતે શું વિચાર ચાલતા હતા તમારી અંદર? હા, નવો નવો ને ગામને ખબર કે હું પેલી બરણી વગાડું ને ગામમાં. હમ. ત્યારે અમારા ગામમાં છે ને બેન્ડ વાજા કોઈક આવ્યું હતું, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આવવાના હતા ત્યાંથી. અને અમારો જે રોડ છે ને જે બસ સ્ટેન્ડ સાહેબ આવવાના હતા, એના સ્વાગત માટે બેન્ડ વાજા બોલાયા હતા. હમ. અને ત્યારે મેં માઇક લઈ લીધું હતું અને મેં મનથી ઘણા વર્ષો પહેલાં સમથિંગ હેમંતભાઈ ગાવેલા હતા, શૈલ સુંદસમ વિશાલ જટાજૂટ ચંદ્રબાલ ગંગ હા. કી તરંગમાલ વિમલ તીર ગાજે, અમે છંદ ગાયો હતો, તાંડવ ગાયો હતો. હમ. હવે તાંડવમાં કેવું કે મને તો યાદ બધું રહે નહીં, આવું બધું આટલે હાલ નહીં થતા, તો મેં તો ગાઈ નાખ્યું તેમ. હમ. બધા જોઈ રહ્યા કે શું ગાયું, ખબર નહીં. પછી એ પરફોર્મન્સ બીજું બેન્ડ વાજા એમ ગાતો એટલે મને મફત લઈ જાય એમ, હમ. શોખ બહુ ગાવાનો. એક અમારે છે ને પરવીનભાઈ છે અમારા બાજુમાં ખારેડા ગામ, એનું બેન્ડ હતું. હમ. એટલે એક ગામમાં લગ્ન છે ને મેં માઇક લીધું હતું હા. ગાવા ટાઈમે, એટલે રિધમ કંઈક ચાલતી હતી પેલી તક ધક 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 તક આવું ચાલો, અને મેં માઇક પકડીને ચાલુ ઝલક દીખલા જા ઝલક દીખલા બધું વેરી નાખ્યું હતું. પેલા રંબાળ તોડ બોડ ને બધા પેલા ભાઈ જે ઘર ધણી હતો ને જે બેન્ટ વાજાવાળો, હા. જે વેવાઈ જે લઈ ગયો હતો, માઇક લઈ લીધું ને એક થપ્પડ મૂકી કે હેડની ચોથી આ નીકળી પડી, કાઢી મૂક્યા હતા. એટલે આ જીવનમાં મને કોઈ બાઇક તો હાલતા જ નહીં, હાલ જ મને કેમ કે કદી આવડ્યું તો રિધમમાં ગાવું, જે આવડે મન ભાવે ગાઈ લેતા, આવું બહુ બનેલું. એટલે એ પરફોર્મન્સ યાદ રહ્યા. પછી એક અમે પરફોર્મન્સ કંઈક કહ્યું કે એનું કાણોદર કંઈક ગામ હતું, 7,000 કે 8,000નો પ્રોગ્રામ લીધો હતો અને હું ગાતો હતો, મસ્ત ગાતો હતો, સોલેડ આમ એનર્જી સાથે. મારું તંગડું જ નીકળી ગયું, ચબ્બો પહેરેલો, ખબર જ નહીં મને. પેલો મારો ભાઈબંધ વિજય કહે ભાઈ, મેં કીધું ઓહો આટલો મજબૂત. આ જે જીવનમાં મજા મેં લીધી છે ને, આજે કામ યાદ કરે, અમે બેસવાનું ભેગા હોય તો યાદ કરે કે દેવા પેલું યાદ આવે તારો ગૌધરી ગયો હતો. મેં કીધું બહુ ખરાબ છે હું યાર. એટલે આવી મસ્તીઓ આ બધા પરફોર્મન્સ એટલા માટે છે યાદ કરું છું કે આ બધા યાદ છે, આ ભૂલાતા નથી. યાદ ગમે એવા છે પણ એ મજા આવતી હતી, જીવન જીવ્યા છે એટલે એની મજા હતી. જી. તમારું નવરાત્રીનું પહેલું પરફોર્મન્સ ક્યાં કરેલું તમે? નવરાત્રિનું પહેલું પરફોર્મન્સ સાચું બોલું ને તો મેં હા આદ્યશક્તિમાં જગદંબાના દ્વાર ઉપર ચાચા ચોક. યા પહેલી જ વાર મેં નવરાત્રિનું, મને કોઈ નવરાત્રિ બોલાવતા ને પણ અમારા જયેશભાઈ પટેલ ખરા ને, એનું પંચંગ ગ્રુપ રાગે અને મને ત્રીજું ચોથું નોરતું મને બોલાવ્યો હતો. અને જ્યારે ગાવા બોલાવ્યો તો એમ કીધું હતું દેવા 2-3 બેટા ગરબા ગાજે, બીજા નવા કોઈ ગાતો નહીં, માતાજી સિવાય ગરબા ગાતો નહીં, બીજું કાંઈ ગાતો નહીં. ત્યારે અમે 4-5 ગરબા ત્યાં માતાજીના પહેલું આદ્યશક્તિના દરબારમાં મેં ગાયેલું. અને આમ ગણવા જઈએ તો 2000 ઘણા વર્ષ પહેલાં નવરાત્રિ 8-6 દિવસ એ ગાયું હતું મેં રિજમેટ સોસાયટીમાં. જે મને શું આવડતું મને હજી ખબર નહીં, પણ ત્યાં મેં નવરાત્રિ એ કરી હતી ને એનું પેમેન્ટ હજી બાકી છે 1,500 રૂપિયા. એ ભાઈનું નામ પણ નહીં આપું, એ નામ મને યાદ છે, બધા ઓળખે છે સરસ રીતે એમને, એમની દીકરીને બધાને, પણ એ 1,500 રૂપિયા યાદ છે મને, હું ભૂલ્યો નથી. અને મેં તો પછી 1,500 રૂપિયા લેવા માટે મેં તો મારા ગામના 2 રિક્ષાઓ ભરી હતી, નાડો કીધું મારવા જઈએ આપણો તો કીધું. આવું બધું ઘણું કર્યું પણ પૈસા ના હાલ્યા ને ના જ હાલ્યા એને, હજી નહીં હાલ્યા. પણ હવે તો તમે મોટા મોટા સ્ટેજ ઉપર ગાઓ છો, તો હવે તમને કેટલો ફરક લાગે કે પહેલા જે નવરાત્રી થતી હતી અને અત્યારે થાય છે એમાં કેટલો ફરક છે, અને તમારા કામમાં કેટલો ફરક પડ્યો? જો તમારો સવાલ 2 છે, 2 સવાલમાં મારો સવાલ સાઈડમાં રાખું છું. પહેલા જે નવરાત્રી ફરક શું કહેવાય, અત્યારે નવરાત્રી થતી જ નહીં. અત્યારે દેખાડાની નવરાત્રી થાય, ટ્રેન્ડ ફેશન. ટ્રેન્ડ ના કહેવાય, આ તો બધું શું કહેવાય, સાચું કહું ને તો હવે 9 દિવસ માતાજી, હવે હું તો કહું 9 દિવસ માતાજી પોતે નારાજ થતી છે કે યાર ગુપ્ત નવરાત્રી આવે છે, ચૈત્ર નવરાત્રી આવે છે, અને આ નવરાત્રી આવે છે. આ નવરાત્રીમાં જે મારા અંદાજે મારા આવું ના બોલવું જોઈએ, પણ 9 દિવસમાં માતાજી રાજી નહીં રહેતી હોય. ખબર જ છે બધાને. હા, ખુલ્લું કહેવાની જરૂર નથી, ભાઈ સમજે છે. એટલે નથી હવે નવરાત્રી નથી, અત્યારે કોઈ દીકરી સેફ નથી.
કે અત્યારે અત્યારે ઈ મમ્મી પપ્પાને કંઈ નીકળે ને એટલે બહુ 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 ન્યુસન્સ ફેલાઈ ગયું છે અત્યારે. હા એટલે પહેલાં તો નવરાત્રિ 9 દિવસ જે હતી ને 9 દિવસના નકરોડા ઉપવાસ રહેતા. બિલકુલ 9 દિવસમાં મંડળી રમાતી અને એ મંડળી ગામ વચ્ચે ચોરા વચ્ચે થાય, થાય શરણાઈ વાગે અને ગરબા ગવાય તો જૂના જે વર્ષો પહેલાં તો એ ગરબા ગવાતા હતા. હા એ ગરબાથી જે બસ અને આદ્યશક્તિને રીઝવવામાં આવતી હતી. બિલકુલ માતાજી સાક્ષાત એ પરચા પૂરતી હતી. હમ હવે તો કેવું છે કે દરેક કલાકાર હોય કે દરેક ટ્રેન્ડ બનાવ્યો છે કે હા આમ એટલે હવે તો કેવું છે હવે બિઝનેસ બિઝનેસ છે પોલિસથી ચાલે છે. બસ 9 દિવસ કોણ વધારે કમાઈ જાય બસ કોણ વધારે કમાય, છોકરી શું કરે શું ના કરે તો દેખાઈએ, હા આઈ નો બધું વધી ગયું છે. એટલે અત્યારે નવરાત્રિ નથી થતી. એટલે નો ડાઉટ જે કરે છે એમના માટે તો સેલ્યુટ છે. હા હજુ ગામડાઓમાં હા સચવાય છે. ગામડામાં તો સેમ છે જ. એ જે કરે છે બેસ્ટ જ કરે છે. જે હું તો કહું છું એ ટ્રેન પાછો નહીં આવે, ગમે એટલું મરી જશો તો ટ્રેન વયો ગયો. પણ એ આપણે ભાગ્યશાળી છે કે આપણે આ બધું જોઈ પણ ચૂક્યા છીએ. પણ તમે સ્ટેજ ઉપર તમે કલાકાર છો, બીજા કલાકારો ગાતા હશે, શું એક કલાકાર તરીકે તમારા લોકોની જવાબદારી નથી કે એ જે ભૂલાઈ ગઈ છે સંસ્કૃતિ એને પાછી લાવવી? થોડા આંશિક થોડો ફાળો આપવાનો. આમાં બેન કેવું છે, હવે હું ગમે એટલું હું નહીં, કોઈ પણ કલાકાર હવે એમ કહે ને કે મારે આ સંસ્કૃતિ ચેન્જ કરવી છે, મારા દુનિયા ચેન્જ કરવી છે, મારે કંઈક નવું લાવવું છે, તો એ જૂનવાણી કે સંસ્કૃતિ લાવવાની વાત કરશે ને તો એ ચાલશે જ નહીં. લોકોને કાંઈ સમજવું નથી, કંઈ શીખવું નથી, કોઈનું મોટિવેશન કોઈ લેવા દેવા નથી. સાચી વાત છે. તમે સારી વાત કરવા માગશો, લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હમણાં આપણે વાત કરી છે, સરસ મોટિવેશન વાતો કરશું, કોઈ નોંધ લઈ લે. હમણાં એકબીજાને આપણે ગાળો થઈ જાવ, ઝઘડા થાવ ને તો આ જ ઇન્ટરવ્યુ હમણાં વાયરલ થઈ જાય. સમજ્યા? લોકો બીજું ન્યુસન બહુ વાપરવા માંગે છે, એની લાયકો વધારે છે. એના અત્યારે જો અમારે માહીબેન રાઠોડ છે, તમે કદાચ ઓળખતા હોય તો, ફેસબુકમાં એમને એક અત્યારે ચાલુ કર્યું છે પોતાનું, કે જેટલા બી ફેસબુકમાં ઇન્સ્ટામાં જેટલા બી પેલા શું કહેવાય પેલા ઇન્ફ્લુએન્સર એ જે ગંદી વાતો ગંદુ બોલતા હતા એ લોકોને બંધ કરવાનો જે ચીલો ચાલુ પાડ્યો છે. તો મારું એમનું સમર્થન છે પૂરેપૂરું કે બસ સરસ કરો છો તમે આ કાર્ય. એ તો કોર્ટે પણ કીધું ને કે હવે આવી હા, અને ના હોવું જોઈએ. અને હું મારી બેને ધન્યવાદ કહું છું, બીજા જેને બી સપોર્ટ કર્યો એ લોકોને ધન્યવાદ છે કે કેમ કે તમે ઘરમાં પણ ઇન્સ્ટાગ્રામ ના ખોલી શકો. તમારી બેન દીકરી માં જોતી હોય તરત સીધી ગાળો આવે, કેવું આવે, એટલે કોઈ અડધા લોકો તો શરમ નેવે મૂકી દીધી છે, એમને કોઈ કહેવા વાળું છે જ નહીં. અને હું તો કીધું આવા લોકોને તમે ખુલ્લે આમ જાહેર કરો, આવા લોકોનો વિડીયો ના જો. પણ પબ્લિકને ટેવ પડી છે, તમે ગમે એટલું કરશો તો લોકોને ટેવ પડી છે, એટલે તમે કરીને શું કરશો? એટલે કહેવાનું મીન્સ કે આવું ના થવું જોઈએ. પણ હવે થાય છે બધા. અને મને યાદ છે લાસ્ટ નવરાત્રીનો એક ઇન્સિડન્ટ કે અમે એક મોટા પ્રોગ્રામમાં, બહુ સારો અમદાવાદનો પ્રોગ્રામ છે, એમાં જ ગયા હતા. અને એ ફિમેલ સિંગર પણ બહુ ફેમસ છે. હવે એ કપડાં એવા જ પહેરે છે, થોડા રિવીલિંગ અને સ્ટાઇલિશ કપડાં પહેરી, અને ગરબા ગાતા ગાતા એને જ્યારે ડાન્સ કરવાનો ચાલુ કર્યો ને, અને એવી રીતનો એને ડાન્સ કરવાનો ચાલુ કર્યો સ્ટેજ ઉપર, બધા છોકરાઓ ગરબા ગાવાનું મૂકી અને સ્ટેજ આગળ મોબાઈલ લઈને જતા રહે. અને એ બધા જ છોકરાઓ, લાઈક મને યાદ છે કે લગભગ 60% થી 70% છોકરાઓ સ્ટેજ આગળ હતા એને મોબાઈલ લઈને, એ જ્યારે ગરબા કરતી હતી ત્યારે મને એવો વિચાર આવ્યો કે કેમ આ માતાજીની આરાધનાથી આપણે દૂર 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 જઈને આ બધામાં કેવી રીતે ફસાઈ રહ્યા છે? આમાં કેવું હોય કે સાચું કહું ને તો હવે લોકોને એમ થઈ ગયું છે કે થોડું બતાવો એટલે આપણે ટ્રેન્ડમાં આવી. નહીં, તમારું ટેલેન્ટ બતાવો ને. હું તો એમ કહેવા માંગુ છું, તમારું ટેલેન્ટ બતાવો, તમારી ગાયકી બતાવો, તમારું પરફોર્મન્સ બતાવો, કપડાથી નહીં યાર. એટલે આ એમના વિશે કોમેન્ટ કરવી યોગ્ય નથી, પણ પબ્લિક એમ જવાબ આપે જ છે. અને જો કોઈ છે ને ટેલેન્ટથી ને ક્રિએટિવ હશે એ જ ચાલે છે, એનો જ સમય ચાલે છે. તમે ગમે એટલું ફેક છે, સાચું છે, હોનું છે, ફેક 4 દિવસ જ ચાલે. મેં જેમ બોલ્યો ને કે મેં 3 વર્ષ મેં જ્યારે ઇન્સ્ટાગ્રામનો દબદબો ચાલુ થયો મેં ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું. ઇન્સ્ટાગ્રામમાં કોઈ લેવા દેવા જ નહીં, ખાલી કરવા ખાતર જોવાનું, બાકી નહીં. 4 વર્ષ સુધી મેં ઇન્સ્ટાગ્રામ, જ્યારે ઇન્સ્ટાગ્રામ સોલિડ ચાલે મેં ઇન્સ્ટાગ્રામ બંધ નહીં, જે ચાલે વસ્તુ નહીં જવાનું.
બધું દુનિયા કલાકારો ટ્રેન્ડ બન્યો લાવનારું. જ્યારે બધા જબ્બા પહેરતા હતા ત્યારે હું સ્ટાઇલ કપડાં પહેરું છું. હમ તો બધા પહેરી નીકળી પણ ગયા હા છેક સુધી. શું? હવે ખબર પડે કે ઓહો બધા બહુ બધા આગળ નીકળી ગયા ને. અચ્છા આપણે પણ મને એકલા રહેવાનું, મને ભીડમાં ચાલવું ના ગમે. હમ એ લોકો જોડે જ ચાલવું ગમે, કેમ કે એમના વિચારો ને મારા વિચારો કદી મેચ નહીં થાય. નહીં થાય. હમ આ તો ઘણા કલાકારો જેમ બોલિવૂડમાં ચાલે છે એમાં અત્યારે ઘણી જગ્યાએ જે કહેવાય શું કહેવાય પેલું કંઈક સુગીન કંઈક લે ને, શું કહેવાય ને, ડ્રગ્સ. આ ડ્રગ્સ ને બધું લેવાનું ચાલુ થઈ ગયું એનર્જી હા માટે. અમદાવાદમાં ચાલે જ છે એ બધું. એનર્જી માટે ઘણા લોકો ચાલુ કરી દીધું. શું કરો? પણ તમને મને એવું લાગે ને કે જો તમારામાં સાચી ભક્તિ હોય ને તો તમને એ લેવાની જરૂર ના એ પડે. નશો, તમારો સંગીતનો નશો, જેના અંદર સંગીતનો નશો થયો ને હમ એને કોઈની જરૂર નથી. બિલકુલ. એને અંદરનો નશો, જો સંગીતનો નશો રહ્યો, ભગવાન નટરાજથી કે સરસ્વતીથી નશો થયો ને માતાજીના કામથી પ્રત્યે નશો થયો ને તો એને નશાની કોઈ જરૂર. આ રે હું લ્યો ને મને કોઈ તમે 2 દાડા નચવરાવો ને હા થાકે કોઈ, મને કશું જ ના જોઈએ. ખાલી મને પ્રેમ કરવાવાળો ચાહક વર બે હોવો જોઈએ. હા રાડ પડાઈને મૂક્યું, કાં તો મારા વગાડનારા બહુ અફલાતું ન હોવા જોઈએ. થાક શેનો લાગે? અને આ બધી એ ટેલેન્ટ યુઝ કરવા માટે તમે આ ડ્રગ્સ ના બધું લેશો ને હા. તમારું ટેલેન્ટ દેખાશે. એ કેટલું તમે દેખાશે. તમે કંઈક લેશો, પેલું શું કહેવાય, કંઈક મને નામે નથી આવડતું, એ બધું લઈને તમે અંદરથી પેલું પાવરફુલ પરફોર્મન્સ કરશો. સ્ટીરોઇડ્સ ને એવું. શું છે તમારા આવા પરફોર્મન્સ ઉપર? હું તો એમ કહું છું, હમ તમે શું પરફોર્મન્સ કરો છો? તમારા પરફોર્મન્સ ના, એને પરફોર્મન્સ ના કહેવાય. હા પરફોર્મન્સ તો આમ રિયલ નીકળવું છે તો તમે હાચા. પણ એ તો નવરાત્રી ટાઈમે આવું કરતા હોય એ તો મારા માતાજીની અવહેલના થઈ કહેવાય, એમનું અપમાન કર્યું કહેવાય એક તરફથી તો આ બધું કરે એ લોકોને. માતાજીને કોઈને કદર હોય તો પણ માતાજી લેવા દે, અને માતાજી કોઈ લેવા દેવા જ નથી હવે. હમ. હવે તો જો રંબાવાળા ખેલૈયા પણ એવા થઈ ગયા છે. અને પેલા જે કરે છે એ, એટલે આ જ્ઞાન એટલા માટે એક વસ્તુ આપણે કહી રહ્યા છે કે ચલો ભાઈ, ઘણા લોકો એમ કોમેન્ટ કરશે કે દેવ પગલી તાર વળી શું સારું પીરસ્યું છે. હમ લાખ રૂપિયાનો ગાગરો, શું કહેવાય, માટલા ઉપર માટલું, આટલું. તો હું પીરસ્યું છે. દેવ પગલી વળી તાર ટ્રેન્ડ તો તમે બદલ્યા, તો તમે ક્યાં સારા કપડાં પહેર્યા? હમ પણ મેં પહેર્યા છે પણ ફેક નથી પહેર્યા. હા મેં એવું કાંઈ કાર્ય નથી કર્યું કે જેને સમાજથી કે લોકોને આડઅસર થાય. correct. મેં મારા ગીતો બનાવવા ખાતર બનાવ્યા હતા અને એ ચાલી ગયા. હમ છોકરોને પસંદ આવ્યા તો બાળક લોકોને ગમી ગયા. હમ પણ મેં છોકરાને મારા બીજા જો મેં ઘણા બધા એવા ગીતો બનાવ્યા છે કે જે છોકરાને મેસેજ પણ આપ્યો છે. હમ હું આજે પણ લાઈવ પ્રોગ્રામમાં જગ જાહેર એવું બોલું છું કે તમારા બાળકોને દેવ પગલીના ગીતો ના બતાવતા. હા તમે તમારા છોકરાને ભણાવવામાં ધ્યાન, આટલી બોલવાની તાકાત પણ હું જ હોવી ધરાવું છું. જોઈએ. હું સાચી બોલું જ છું બધે કે તમે તમારા છોકરાને બગાડતા નહીં, મહેરબાની કરજો એમ. હમ કેમ કે હું બગાડવા આવ્યો નથી, હું સુધારવા આવ્યો છું. મેં મારો પપ્પા દારૂ પીવાનું છોડી દો, ઓ પપ્પા દારૂ પીવાનું છોડી દો, મારે ભણી ગણીને કાંઈક બનવું છે. આ મારું ગીત છે, 25-30 મિલિયન છે, પણ કોઈ નોંધ નહીં લીધી કોઈ. હા પપ્પા ઉપર એક નાની છોકરીને પપ્પાને કહે છે કે પપ્પા દારૂ મૂકી દો, મારે કંઈ, પપ્પા જુગાર રમવાનું છોડી દો, મારે કંઈક ભણવું છે. તો આ વસ્તુ ઘણા એવા મારા મેસેજ છે. ઓ પહેલા મારી માવડીને પછી તું મારી જાન, પહેલા મારી માવડીને પછી તું મારી જાન, તારે જાવું હોય તો જા, જોડે રહેશે મારી મા ઉપર એક અદભુત આલ્યું કે એની પત્નીને કે એની લવરને એમ કહે છે કે તારે જવું તો તું જઈ શકે છે, મારી જોડે જ મારી માં જ રહેશે. એટલે આ બધી વસ્તુ ઘણું મેં એવા ગ્રહણ કરવા તૈયાર નથી લોકો સારી વસ્તુ. નેગેટિવ છે કે હા, એવું જે છે કે જે એવું જલ્દી ગ્રહણ કરી લે છે લોકો. અત્યારે પ્રોબ્લેમ જ એ નડી રહ્યો છે કે નેગેટિવ, ખરાબ વસ્તુ, પ્રોબ્લેમ, આ બધી વસ્તુ બહુ ચાલે છે. જી. એ જ છે. પણ આઈ થિંક ક્યાંક ને ક્યાંક મને એવું લાગે ને કે નવરાત્રીમાં જો સિંગર્સ પોતાની ગરબાની શરૂઆત કરતા પહેલા બધાને ઊભા રાખી અને એવું કહે કે ચલો આપણે આરતી ગાવાની છે, આટલી એક નાની વસ્તુથી શરૂઆત કરે ને તો પણ કદાચ ભવિષ્યમાં સુધારો આવે. કેમ કે આરતી તો ખબર નહીં ક્યારે ભૂલી થઈ જતી. જવાનું, ભૂલી જવાનું. તમારા જેવા 500 જતા રહ્યા સુધારવા, કોઈ સુધી બધા જે સાથે ચાલવા દેવાનું. સૃષ્ટિનો સર્જનાર કૃષ્ણ અને મહાદેવ છે, એ જે કરે છે કરવા દો. આ એને જ ઘડ્યું છે અને આવી પબ્લિક બગાડવામાં એનો જ હાથ છે.
હા એવી છે, ભગવાનના ઈચ્છા વગર એ જ કંઈ ના ઈચ્છે છે, એ જ કરાવવા માગે છે કે આ જે થઈ રહ્યું પરફેક્ટ. કેમ કે આ સૃષ્ટિને પતાવી તો પડશે ને. હા. આ દરિયો જે રાખ્યો છે, શું કામ રાખ્યો છે? હમ. પૂજવા રાખ્યો દરિયો? ના, દરિયો પતાવા રાખ્યો આ બધાને. એ જે દિવસ સાફ કરશે તો દરિયો સૃષ્ટિનો વિનાશ કરશે. વિનાશ તો કરશે. એ બધું રેડી જ છે ભગવાન. એ વિચાર કરો, આટલો દરિયો કેવો સ્થાન. હા. વેટ એન્ડ વોચ, સમય આવવા દો, બધાને પતાવી દેવાના થાય છે. એટલે જે થશે એ સારું થશે. અને હું તો કહું છું, જેમ મને એમ જલ્દી એ દિવસ આવે. મારે જોવું છે આમ. એવું કહે છે કે 2025 નું આ સેકન્ડ હાફ છે, એમાં કલ્કીનો સમય ચાલુ થઈ જશે એવું જ્યોતિષ લોકો કહે છે. હવે જોઈએ. થાય ના થાય. એવો તો 2012 જ્યારે આવ્યું હતું, કહેતા કે હા. સૃષ્ટિનો વિનાશ થશે. 2000 સાલ બેહવાના નતા, લોકો કહેતા કે પતી જવાનું પતી દુનિયા. જવાનું છે. ભાઈ, કોઈ દુનિયામાં કોઈએ ભગવાને જે સૃષ્ટિ જેને ઘડી છે ને, હા. એના ઉપર કોઈ સવાલ કરી શકે નહીં. ને. એ જે બી થવાનું છે એને જ ખબર છે. એના વગર પાંદડું પણ હલતું તો અને નથી. તમે આપણે કહીએ ને, ભલે મોટા શાસ્ત્રી, મોટા પંડિતજી, મોટા સાધુ લોકો, મોટા ગમે એટલા કહે ને, એ નો ડાઉટ કે, પણ એ ઉપર વાળે જે ધાર્યું ધણીનું થાય. તમે ગમે એટલું કરશો, કાંઈ નહીં થાય. એટલે કેમ કે એને ખબર છે મારે કયા જમે કઈ જગ્યાએ શિક્ષણ મારવાની છે. એ વેટ એન્ડ વોચ, એ તૈયારી, એના ઉપર ભરોસો કરવાનો. બાકી બધી કોઈ વાતો છે. જી. તમે તમારી જે સિંગિંગ છે કે તમારું રાઇટિંગ છે, તમારું સ્ટારડમ છે, એમાં ભક્તિનો કેટલો હાથ? 90%. 90%. 10% તમારી મહેનત. ના, મહેનત તો હું કશું કરવાની જ નહીં થતી. પણ 10% જે કહેવાય ને, 90% મહેનત એટલા માટે કે હું જો તમારી પાસે આવ્યો તો જો માળા અને ચંદન લગાવીને આવ્યો છું. હું શૂટિંગમાં પણ માળા ચંદન કરતો નથી. પછી મારી દરેક આખા 24 કલાકમાં જે હું 18 કલાક કે 17 કલાક જાગું છું, એમાં 17 કલાકમાંથી મને એટલી બધી ખબર છે કે 10 કલાક મારે કૃષ્ણ કે પછી રામ કે હનુમાન કે શિવ મહાદેવ એ યાદ આવતા જ હશે. એનું સતત ચાલતું જ રહે નામ. કોઈ પણ વાતે એમની વાતો કરવી ગમે. કેમ કે જે બી બન્યો છું કે જે બી થયું છે જીવનમાં મારા લાઈફમાં, એક ચમત્કાર જ થયો. મારી મમ્મી સવારે 7 વાગે ઉઠે છે, 7:30 નહીં ધોઈને મારા ઘરની પૂજા કરે, મારા ઓફિસની પૂજા કરે, અમારા બાજુમાં સોમેશ્વર મહાદેવની પૂજા કરે, અમારા બાજુમાં ધોકલિયા હનુમાન છે એની પૂજા કરે. એ 2 કલાક તો પૂજા કરવામાં લે મારી મમ્મી રોજ. અને મારે કદી પૂજાને કોઈ લેવા દેવા નહીં. અચ્છા. હા, ગમે ભગવાન સાક્ષાત આવે તો ઈચ્છા થાય તો દર્શન કરવાના કે નહીં કરવાના. પણ માનો છો ખરા? અરે એ હૃદય, હૃદયમાં છે તો. હા, એ દેખો જીવનમાં ઘણા ભક્ત એવા હોય છે કે જે કાલે રામ 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 એ એનો મતલબ સ્વાર્થ ના હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં. મારે કેવું ખાતું છે કે મને એટલી ખબર પડે કે મારી મા ભગવાન એટલી પૂજે છે ને, મારા મંદિર આવે છે ને, મારી મામાં હું આવી જ ગયો એની પ્રાર્થના. તમારા જીવનમાં તમારી પાસે 2 જ વ્યક્તિઓ એવા છે, તમે હોય કે હું હોય, જે તમારા એમના કરતા અફ તમને જોવા માંગે છે, મા બાપ. બિલકુલ. બાકી બીજા બધા ફેક છે, કોઈ પણ હોય. પછી તમે એમ કહો ને કે નહીં આ મારા માટે નહીં, તમારો સગો ભાઈ, સગી બેન, XYZ, એનો સ્વાર્થ તો હશે જ. મા બાપની તોલે તો કોઈ ના આવે. મા બાપનો કોઈ તમારા માટે કોઈ નાનો સ્વાર્થ નહીં હોય લાઈફમાં. એ તમારા માટે જીવ આપી દેશે. એટલે મા બાપથી વિશેષ હું તો બધાને આજના યુવા વર્ગને કહું છું, અને આજના જે વૃદ્ધાશ્રમ જેના મા બાપ જેના વૃદ્ધાશ્રમ છે ને, એ દીકરાઓને કહું છું કે હું તો એમ કહું છું કે તમારી જિંદગીમાં થવું છે, ચાલો તમારે તો મરી જવું જોઈએ, ઢાંકણીમાં પાણી લે. તમે લાયક આ ધરતી ઉપર તમે બહાર છો. આ ધરતી ઉપર પ્રોપર એ દીકરાઓ બહાર છે જે વૃદ્ધાશ્રમમાં જેના મા બાપ બેઠા છે ને, એના દીકરાઓ આ ધરતી ઉપર બહાર છે. કેમ કે ના હોવું જોઈએ. પોતાનો મા બાપ જેને સૃષ્ટિમાં તમને જન્મ આપ્યો છે, 9 મહિના જેને પેટમાં રાખીને ઉછેરીને એને મોટો કર્યો છે, 12 મહિના 1.5 વર્ષ સુધી એને ધાવણ દવડાવ્યું છે, એને ખાતા પીતા બોલતા પાપા પગલી કરતા એને શીખવાડ્યું હોય, અને એ છોકરું કાલે ડૉક્ટર બની જાય કે એન્જિનિયર બની જાય કે XYZ કંઈક 25 રૂપિયા કમાતું થઈ જાય, તેની જાતને એમ સમજવા મળે હું કંઈક થઈ ગયું. ભલે માં ભણેલી નથી, બાપ ભણેલો નથી, અર્થ એમ થઈ ગયો કે તમને ભણાય, એને તો ભણાયા છે તમને, અને તમે તમને એને જ ભણાય ને એના ઉપર જ સવાલ. એટલે એ રોંગ છે. એટલે હું આ વસ્તુને બહુ વખોડું છું ને, બહુ
બહુ ખરાબ છે. એટલે આ બધું થવું જોઈએ પાછું. કેમ થઈ રહ્યું છે? તો ભગવાન નારાજ થશે. નારાજ થશે. આના આ ઘોર કળિયુગ છે. આના થવું જોઈએ. કળિયુગની ઉંમર જેટલી બી છે તમે ને, ઈચ્છો જ છો કે પૃથ્વીનો વિનાશ થઈ થવો જાય. જોઈએ. મારું ડ્રીમ છે. મેં તો કેટલા ઇન્ટરવ્યુમાં બોલ્યો. આજથી નહીં, આ ચોથું પાંચમું ઇન્ટરવ્યુ હું બોલું છું. મારું ડ્રીમ શું છે? મારું ડ્રીમ સૃષ્ટિનો વિનાશ. સૃષ્ટિનો અને વિનાશ. કરનારો કૃષ્ણ સિવાય કોઈ નહીં કરે. હમ. શરૂઆત નળાબેટ એટલે કે દ્વારકાથી સ્ટાર્ટ થાય. એથી ખેલ ચાલુ, બધું શાક. જય માતાજી કરો. જય માતાજી. હું બચી જાઉં તો ઠીક ને, કે જય બીજા બધા ભલે જતા રહે પણ તમે બચી જાઓ. ના, આપણે બચવું જ નથી, પણ મારે જોવું છે. હા. વાહ કે વાહ, કાનુડે ખેલ કર્યો. ખેલ કરે. એ કરશે જ, એ જ કરશે, બીજા કોઈ નહીં કરે. કેમ કે આ બધા કામો છે ને, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માદેવ છે, કૃષ્ણને જ આપે કે ભાઈ તમે લડી લો ને થોડું. ભગવાન લડી લેશે. જી. આપણે આ બધી વાતો કરે એટલું જ મને પૂછવા માંગુ કે જીવન એટલે શું તમારા હિસાબે કહીએ તો? જીવન એટલે કઈ રીતે જીવન? એટલે કે જીવન એટલે શું? જીવન તમને તમારા હિસાબે જીવન એટલે શું? સાચું કહું, જીવન એટલે સંતોષ, જેનામાં સંતોષ, સંતોષ. પ્રોપર સંતોષ હો, ખાલી ખાલી નહીં. હમ. હા સેમ, હા, થઈ જવું જોઈએ. એ જીવન છે. એ જ એની પાસે જ જીવન. જેને એમ ને કે મારી પાસે સાયકલ છે, બાઇક નહીં આવતી, બાઇક વાળા એમ કે મારે કઈ ગાડી નહીં, જેની પાસે ગાડી છે વિચાર મારી પાસે હેલિકોપ્ટર નહીં. આ સંતોષ જીવનમાં આશા નહીં. આશા બધાને આશા હોય. જેના જીવનમાં જેને આશા મરી ગઈ ને કે મારે આ મેળવવું છે, પણ ભગવાન એવું સિસ્ટમ એવું ગોઠવે ને, એક બંધ કરે બીજું ચાલુ કરે, આમને તો આમથી ચાલે કે આમ. એટલે એની ગોઠવણી જેવી ખતરનાક છે. એટલે એ ગોઠવણ નહીં, પણ એ અને એક અત્યારે ધર્મના નામે આ તમે જોવો છો, અત્યારે ધાર્મિક બહુ ચાલુ થયું છે. અત્યારે પડજા એવું લાગે, ઓહો હો, ભગવાન ભગવાન, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, આ બધું ચારે દિશાએ ચાલી રહ્યું છે ધર્મને લઈને. પણ સાચું કે બધું ફેક છે. હૃદયથી નથી કોઈ. એ બતાવવા માટે કે અમે ધર્મને કરી. આ 50 વર્ષ 30 વર્ષ પહેલા જે નાનું ડેરું, નાનું મંદિર, હૃદયથી જે નારો હતો, પહેલા ભજન થતા હતા. હવે તો ભજન ગામમાં કરો તો ડાયરો કરીને એમાં કે કામ કરો ને આ કલાકારને બોલાવો એટલે આપણું ભજન આમ વાહ વાહ થઈ જાય. ના, એમને બોલાવતી વાવાને જે ગામમાં એક તારા ઉપર જે ભજન થતા હતા, 2 મંજીરા ઉપર જે ભજન થતા હતા, ગામનું જે ભજન મંડળી ગાતી હતી ને 4 ગૌ કે 5 ગૌ સંભળાતું એ ભજન નારો, એ ભગવાન સુધી વાત સંભળાતું, એ સાચા ભજન, એ સાચા લોકો, એ સાચા એ શ્રદ્ધાથી ગાવા. અત્યારે તો કેવું છે કે ગમે એવું ખાડી દેખાડ. અત્યારે તો તમે આશા રાખો જ નહીં કોઈ બાબત ધર્મને લઈ. એટલે અત્યારે ફેક ચાલી રહ્યું બધી જગ્યાએ. અત્યારે છે ને, હું તિલક કરું તો સાચું કહું કે હું તો રોકસ્ટાર છું યાર. એક મારું નામ છે બજારમાં, બધું હું ધારે કરી શકું. તો મારે ચંદન કરવાનું ક્યાં ટેવ છે? નહીં, હું હિન્દુનો દીકરો છું. હું ધર્મે જાતે હિન્દુ છું, મહાદેવનો પૂજારી છું. અને એટલે મારી ફરજમાં આવે કે મારે રુદ્રાક્ષ મહાદેવની મારે ચંદન કરવું જોઈએ. કે કોઈક મારું જો મને કોઈ પણ વ્યક્તિ જોવે એમ કહે કે આ બચ્ચું હિન્દુનું છે. મેં કદી કોઈ કાસ્ટથી મારો ક્યારે દુશ્મની કદી વિચાર પણ ના આવે. કેમ કે મેં ના કીધું મને આગળ લાવનાર જ મુસલમાન છે. મારે કોઈ ધર્મથી કોઈ કર નહીં, પણ હું જે ધર્મ છું એનું ધર્મની મારી ફરજમાં તો આવે ને. પોતાના ધર્મ માટે શાની શરમ? હા, એટલે હું ચંદન કરીને નીકળું છું કે ના મને મજા આવે છે. જી, એ બરાબર છે. તો તમે 10 વર્ષ પહેલા જે વિચારતા હતા એ અત્યારે પણ સેમ જ વિચારો છો કે અત્યારે તમારા વિચારો બદલાઈ ગયા? સારો સવાલ છે. 10 વર્ષ પહેલા જે વિચારતો હતો એ જ દેવ પગલે આજ પણ છે, ખાલી અપડેટ થયો છે. વિચારો સેમ છે કે બદલાયા? નહીં, વિચારો સેમ. એ જ જ્યારે હતા એ જ વિચારો, એ જ પાવર, એ જ જનૂન, એ જ નવું કરવાની આજ પણ મેં સાચું બોલું ને બેનબા, હજી સુધી મેં મારી જાતને સ્ટારડમ સમજ્યું જ નથી. હું હજી એમ જ હું સ્ટ્રગલ જ કરું છું હજી પણ. હું દેવ પગલીને ઓળખતો જ નથી. લ્યો ને, આમ કહેવા જોઈએ તો મેં લાખ રૂપિયાનો ગાગરો, ચાંદવાળા મુખડા, માટલા ઉપર માટલું, આબરૂનો સવાલ, બીજા 25 મિલિયન જેટલા ઢગલા બંધ ગીતો, એ મને કોઈ યાદ જ નહીં. આમ ગણવા જોઈએ તો કેમ યાદ નથી? કે એ સમય હતો ને વયો ગયો.
સારું કામ કરીને ભૂલી જાય ને એ જ શ્રેષ્ઠ માણસ. બસ એ કોઈ લેવા દેવા જ નહીં. હવે એના નામે ચરવું નથી મારે. હમ થઈ ગયું, સમય તો થઈ ગયું. હવે શું કરું? કાલનો દિવસ કેવો છે, આગળ શું કરવું, કાલે શું શું નવું, શું કરું? સારું હા, કરવું. તો એ યાદ છે. અને પહેલેથી જો, અને નવું ક્રિએટિવ. હા. હજી મેં આજે મારા લુક તમે જોઈ રહ્યા છો ને, હમ એ મેં આજ સુધીના લુક કર્યા છે 1200 થી 1300 લુક. કેટલા? ઓહો, 12 સુધી આટલા તો રજનીકાંતે નહીં કર્યા હોય. સાચી વાત છે. મારા ફોટા ગોતીને તમે ગોતી લો ને, એટલે તમે 1200 કે 1500 ફોટા હું નવા નવા મારા લુકના કાઢું, હા. એમાં તમે લગભગ 500 ફોટા દેવા ગોતાવો કે આ તમે દેવ પગલી છો જ નહીં. છો જ નહીં. હમ કહેવાનું મીન્સ ક્રિએટિવ. એ મારા ક્રિએટિવિટી. પોતાનું ક્રિએટિવ કે નહીં યાર, કંઈક નવું કરું યાર, કંઈક અજીબ પણ એવી ભૂખ, હમ કંઈક નવું કરું, કંઈક કંઈક નવું કરું. પણ આ તમારું માટલા ઉપર માટલું છે એ તો એટલું ફેમસ થયું, લોકો એટલું સાંભળ્યું છે. આ ગીત લખવાનું, આવું ગીત લખવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? આ બહુ મેં- એકદમ અતરંગી છે, માટલા ઉપર માટલું. મને બહુ હસવું આવે સોંગ સાંભળું ને એટલે એટલે મને. આ કેવું છે કે કેવી રીતે બની ગઈ ખબર નથી, પણ 10-20 મિનિટ મળે. મને છે ને નવું કરવું ગમે. ટ્રેન્ડ જો એથી સ્ટાર્ટ કર્યો તો શૂટિંગનો ટ્રેન્ડ મેં ત્યાંથી ચેન્જ કર્યો, હમ. માટલાથી. હા જેમ કે અત્યારે દાંડિયા કિંગ મારું ટાઇટલ આવ્યું, હા. તો દાંડિયા કિંગ ટાઇટલમાં શું છે? ગરબા હિન્દી છે. ગરબા હિન્દી આજ છે. સુધીના ગરબા કોઈ હિન્દી આપડ્યા? હમ. આટલા કલાકારો નોનસ્ટોપ ઢગલા બનાવે છે, કોઈ હા. હિન્દી બનાવે? હમ. હું આવ્યો એટલે કે ભાઈ મારા માટે જગ્યા ખાલી હતી કે દેવ પગલી જ ગા કરશે. સમજો તમે શું કહેવા હા માંગુ? ચમ હિન્દી કોઈએ ના કર્યા? હા બાકી સિંગરો તો તોડી નાખે એવા છે બહુ બધાય. બધા છે. હમ. કેમ હિન્દી ના હારા લાગે? લાગે પણ લાગે. એ કેમ હિન્દી કોઈ ના કર્યું? જેમ મારાથી જ હિન્દી સ્ટાર્ટ થયું. હમ એ છે. મારા માટે જગ્યા નવું હતી. વિચારવાની જરૂર છે. ભગવાને જગ્યા રાખેલી હતી કે આ ખાલી જગ્યા દેવ પકડીની ખુરશી છે, ખુરશી. અહીંયા કોઈ આઘા ના થતા એમ. એટલે બધું ભગવાને ફિક્સ કરેલું છે કે કઈ વસ્તુ ક્યારે કોને આપવી. હમ તમે ગમે એટલા માઇન્ડવાળા હોય ને, હમ પણ બુદ્ધિથી ચાલવું અને ભગવાનની બુદ્ધિથી ચાલવું, એ હમ. કરાવે, કરતા હરતા જે કરાવે એમાં ફરક છે. પણ એ તો છે, તમે અતરંગી તો છો જ. પાકિસ્તાનના ત્યાંના દેવીનો ગરબો, મુંબઈ પર ગરબો. હા. હવે આવા બધા એક અતરંગી આઈડિયા આવવા ને એ બહુ મુશ્કેલ છે. મેં શું વિચાર્યું કે ચાલો કરવું શું? હવે મને સાચું કહું ને, હમ. ગરબા બધાને એક છાપ લોકોએ લગાવી દીધી હતી કે દેવ પગલીને ગરબા ગાતા આવડતા નથી. નથી. હમ મને કોઈ હાજરી નહીં આવે કે મને કોઈ પ્રોગ્રામ હોય, નોસ્ટોપ મને નવરાત્રિ હા. આવી હોય તો લોકો એમ વાત કે એને ગાતા ક્યાં આવડે છે? એ હમ. કલાક ના ગાઈ શકે. ઓ અરે ભાઈ બધું આવડે છે, 4 કલાક ગાઉં, લાવો પ્રોગ્રામ. પણ મેં એવું જાહેરમાં કીધું હતું મારે પ્રોગ્રામ નથી કરવા. હા. લોકોએ વાતને કઈ રીતે લીધી કે દેવ પગડીને આવડતું નથી. હમ અને મેં જ્યાં હાજરી આપવા જઉં તો હાજરી આપવામાં પછી ત્યાં એવું ના માગે હમ કે સોનાનો ગરબો, એ ના માગે. હમ દેવ પગલી જે ફેમસ વસ્તુ છે એ જ માગે. ઓફકોર્સ. તો મારે ચાંદવાલા ગાવું પડે, હા. તો મેં એ જ ગાયા છે. એટલે લોકો શું કે જો આ એક જ ગાય છે ને, હમ આ જ આવડે. અરે ભાઈ એ અડધો કલાકની હાજરીમાં મારે એ જ ગાવાનું હોય. હા. બાકી ગરબા તો છેલ્લા 2013થી ગાઉં છું, હમ પણ મેં પ્રોગ્રામ કર્યા નથી. મારે થોડુંક મારું જે પ્રોબ્લેમ થયો હા. ત્યારે સિંગર બન્યો. હા. અને મેં એમ કીધું હતું કે મારે યુનિસભાઈ મને બ્રેક આપ્યો હતો. મેં દેવેનભાઈની નવરાત્રિ કરી, મને કોઈ કલાકારે બોલાવ્યો નહોતો સ્ટેજે, તાતે વચન લઈ લીધું કે હું હવે સ્ટેજ ઉપર નહીં ચડું. નહીં ચડું. હા, તો આ એ કારણથી હું નહોતો ગાતો. હમ ને ગયા વર્ષે અંબાણીના ઘેર હતો, હા બોલો. જીઓ સેન્ટરમાં. હમ હા, આ ફેર આખી નવરાત્રિ નિકોલમાં કરી રહ્યો છું એકલો, વન મેન. વાહ. પગલી બેન્ડ આખું મારું મારા દીપકભાઈ છે, કાજલ પંડ્યા છે, સાક્ષી કાષ્ટા છે, હમ બીજા બધા સિંગરો છે. આ ફેર ટાઈમ લઈને આવું, ચલો આવો હળો, હા 5 કલાક ગઈશ. શું બધું આવડે. આમ માતાજીના ગરબા તો એ તમે વાત કરી ને હિન્દી ગરબા કેવા, હા. તો પાકિસ્તાનમાં તો મેં વિચાર્યું કે કોનો ગરબો હતું, હિંગળાજમાંનો કોઈ ગરબો નહીં ગાયો. હમ પણ માં ક્યાં નહીં તો પાકિસ્તાન બેઠી હિંગળાજ મૈયા, લાજ મોરો રખિયો હિંગળાજ મૈયા, तुझे पुकारूं बार बार तेरा सच्चा दरबार है, तुझे पुकारूं बार बार तेरा सच्चा दरबार है, पाकिस्तान बैठी हिंगड़ाज मैया, લા 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 લા. આ કયો ગરબો છે ખબર? હમ
નોતા સૂરજ કે નોતા ચાંદ ધન્યમાં તું જોગણી. તો મને નતો આવડતું, મેં નવું બનાવી નાખ્યો. પછી પેલું મેં ગરબો કર્યો મુંબઈ ઉપર. તો કે મુંબઈ મુંબઈ ફેમસ છે તો મુંબઈ ઉપર ગરબો. मुंबई का नाम पढ़ा मेरी मोमाई से, मुंबई का नाम पढ़ा मेरी मोमाई से, ए सच्चा दरबार तेरा है, सच्चा दरबार तेरा सुंदर है मैया, हे मैया, हे मैया, नगर देवी का मुंबई का नाम पढ़ा. આ ગરબો નવો બનાવ્યો. આ ગરબો રિયલ કયો? હોનાનો ગરબો. મને એ ગરબા નતા આવડતા, મેં નવા પેદા કર્યા કે હવે આપણે આ ગાવ. આ હું છું કેમ. પછી એક ગરબો એમાંય પેલો સારો છે. ओ पूरे विश्व की है एक माता मेरी भारत माँ, पूरे विश्व की है एक माता मेरी भारत माँ, उस मिट्टी पे मरने को तैयार हर जवा मेरी भारत माँ, मेरी भारत माँ पे दिल कुर्बान, पूरे विश्व की है. મારા સાહેબાની હાટડીએ રંગ લાગ્યો જુદો. પછી પેલું ઓ જપ તુજ પત દીખ જાય ચીત ચોર, જપ તુજ પત દીખ જાય ચીત ચોર, ચલ મન આજ વૃંદાવન की ओर, चल मन आज वृंदावन की ओर, जित देखूं त राधे रागे, घट घट में मेरा श्यामा विराजे, जित देखूं त राधे राधे, घट घट में मेरा श्यामा विराजे, मेवाड़ में बैठी मीरा भाई गावे, मेवाड़ में बैठी मीरा भाई गावे, बिंद्रावन में राधा जी, चल मन आज वृंदावन, જાણાણા જાણાણા જાણ જારે. આવડત આવડી છે. તમે નવું કઈ કરી શકો તો તમારા માઇન્ડ એન્ટિંગ હોવું જોઈએ. માતાજીનો ગરબો ગાયો, બીજો ગરબો શંકર ભગવાનનો ગાયો, ત્રીજો માતાજી. એટલે એવા ઘણા બધા ગરબો તમે દાંડિયા કિંગમાં જોઈ શકો હિન્દીમાં. હેટ પરેડ કરે જી. આ તો તમે હિન્દી ગરબા બનાવ્યા એ સરસ છે, પણ નવરાત્રીમાં હિન્દી સોંગ ને ગરબા તરીકે ગાવામાં આવે છે, એ સાચું કે ખોટું તમારા હિસાબે? સવાલ સારો છે, પણ હવે કેવું થઈ ગયું બેન, સાચું કહું તો હવે 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 કેવું છે, મનોરંજન, હવે મનોરંજન માટે નવરાત્રી થાય છે. હવે હવે તમે કેવું, હવે લોકોને કેવું, લોકો બે વાતો કરે છે. ટ્રેન્ડ જોવો છે અને ગાળો બોલવી છે. નગ્ન જોવું છે અને નગ્નને વખોડવું છે. ગમે પણ છે અને દેખાડા પૂરતી વાતો બધી હારી કરવી છે. 99% લોકો જે વાતો કરે છે એ વાતોમાં 99% એ વાતો મેં પોતે જ ફોલો નથી કરતા. તો તમે તમે જે બોલો છો એ કરતા તો છો નહીં. એટલે આ તો બિઝનેસ છે, એટલે જે જેને ગમે એ પીરસવું પડે. હા, એમના આયોજકને ગમે છે, એમના ખેલૈયાઓને ગમે છે, વગાડોને ગમે છે, તો પછી થવું જોઈએ. ભલે હા ટ્રેન્ડ. હા, હવે તમે ડાયરા, પહેલા ડાયરા પ્રોગ્રામ થતા હતા, ડાયરા. તો ડાયરામાં જેમ કે નિરંજન પંડ્યા, પ્રાણલાલ વ્યાસ, કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, દિવાળીબેન ભીલ, એમાં તમે હિન્દી ગીતની તો વાત આવવાની વાત પણ ના થાય. હિન્દી છે એવું કોઈ ગીત ના ગવાતું. અને અત્યારે ડાયરા જોઈ લો, હિન્દી સિવાય વાત નહીં હોતી. એટલે હવે એવું કેવું થઈ ગયું છે, હવે એ ટ્રેન્ડ બધો પબ્લિક માગે છે એટલે આપે છે ને. એમને શોખ તો આવતો નથી કલાકારને, કોઈ પણ કલાકારને, ઉપર પબ્લિક માંગે છે એટલે આપે છે. એટલે અમારા જેવું થાય કે અમને પણ આમ સોશિયલ મીડિયા પર પબ્લિક જે માંગે છે થોડું ઘણું આપવું જ પડે. તમે ના આપો, તમે દેવ પગલી કેમ બોલાવ્યો પોડકાસ્ટ માટે? તો એટલા માટે કે દેવ પગલી ડિમાન્ડ છે એટલે બોલાવવો પડે. તો તમે આપણે કેટલા મહિનાથી બેઠ ચાલે છે, 2-4 મહિનાથી તમે ટાઈમ માંગો છો કે ભાઈ દેવભાઈ ક્યારે મૂકી દો, 1 મહિના પછી, 15 દિવસ પછી, આ કેટલા મહિને વારો આવ્યો આપો. પણ એ કેમ થાય છે?
ટ્રેન્ડ છે એટલે. ટ્રેન્ડ છે એટલે. ના કે બીજા કલાકારો ઘણા છે પછી ક્યાંય તમને અડધા તો તમને નામે નહીં આવડતા હોય. હા, એટલે લોકો જેને સાંભળવા માંગે એને સંભળાવવું ખૂબ જરૂરી. એટલે જે માગે છે પબ્લિક ના આલવું પડે, જે ચાલી રહ્યું છે ચાલવા દેવાનું. તમે મોજ કરતા હરતા મેં ના કીધું, કરતા હરતા ઉપરવાળો છે, એના પરથી કશું ના થાય. જી. પણ તમારી જિંદગીમાં અગર આ ગરબા ના હોત, તો સંગીત ના હોત, તો તમારું જીવન અધૂરું લાગતું તમને? જો એક વસ્તુ કહું, પછી એવું ના હોય કે કલાકાર હોય જ સંગીતવાળો માણસ હોય. સાચી વાત છે. જેને સંગીતને લેવા દેવા ના હોય ને, જેને આ લાઈનમાં માણસના બિઝનેસમેન ડોક્ટર, સંગીત એના જીવનમાં જો સંગીત રાજ ના કરતું હોય ને એટલે એ ફેલ છે, એ માણસમાં ના આવે. સંગીત એક એવી વસ્તુ છે કે દરેકને ગમે. દરેક કોઈ સંગીત વગર કોઈ રહી જ ના શકે. યાર એવું નહીં કે આ લાઈનમાં હોય, આ તો ભગવાનની દયાથી ગઈએ છીએ અને આપણે ગવડાવીએ છીએ એટલે લોકોને પાસે. બાકી તો મારા પપ્પા એને કોઈ સંગીત કોઈ લે પણ ભજન સાંભળતા હતા. મારી મમ્મીને કઈ ખબર પડતી નથી આ લાઈનમાં. દીકરો કલાકાર છે એને કોઈ લેવા દેવા જ નહીં, પણ મારી મમ્મી ભજન મસ્ત સાંભળે. એવું દરેક વ્યક્તિમાં સંગીત તો હોય ને હોય. સંગીત ના હોય તો એન્ટીવાયરસ ઘૂસી જાય તો તમે એક્સપાયર થઈ જાઓ કે જીવો જ નહીં, તમને ગમે જ નહીં. સંગીત વગર જીવન અધૂરું છે, હૃદય છે એ બધેને વધે. જ્યારે સ્વર્ગમાં પણ તમે જો એ સ્પેશિયલ એના માટે સંગીત. હા, એટલે સંગીત વગર તો કોઈ વાત જ ના થાય. પણ હા, મારા લાઈફમાં જો સંગીત ના આવ્યું હોત, હું આ કલાકાર ના બન્યો હોત, તો હું એટલું ગેરંટી આપું કે આર્મી હોત અને કાં તો ક્રિકેટર હોત. પહેલાં મારું સપનું જ્યારે ભણતો હતો ત્યારે મેં મારા સ્કૂલમાં સાહેબ પૂછતા શું ભણું, ત્યારે હું આર્મી બોલતો, મારા આર્મી ભણું. પછી થોડો મોટો થયો ને મારા સપના પણ બદલી જાય પાછા, જેમ જેમ થાય ને એમ. હા, 2-3 વર્ષ થયા પછી કીધું આપણે ક્રિકેટર બનવું. પછી એમાં મંડ્યું, પછી કીધું જાદુગર બનવું છે. એટલે પેલા બધા કે તારે ભણવું એ ફાઇનલ કરીને ભાઈ એક નક્કી કર ભાઈ. પછી જે પકડ્યું બીડું કલાકાર બનવું છે. પછી તો મુંબઈ ગયો ને પેલો કોણ અક્ષય કુમાર ને સુનિલ શેટ્ટી, બોની કપૂર ને પછી આ બે ભાઈઓ ઇરફાન પઠાણ ને યુસુફ પઠાણના પપ્પાને મળ્યો, કિરણ મોરે. પછી આ બધું જે થયું ને જીવનમાં એમ થયું કે ઓહો મારી સુપરસ્ટાર મારા બનાસકાંઠામાં અંબા બેઠી હોય મોટી સુપરસ્ટાર, તો આ લોકોને ક્યાં મારે પગ પકડવાની જરૂર છે. પછી માની પાવડી ચડી માને કહી દીધું માં તું લાજ રખ્યું મારી, અને માએ હે કે શું કામ કર્યું. એટલે બધું ચગડોળ ચડાવી દીધું ને આપણું ગાડું ક્રિએટિવ. મને તો સુપરસ્ટાર બન્યો એનો એની ખુશી નથી, હું રોકસ્ટાર છું એની ખુશી નથી. મને ખુશી વસ્તુની છે, મને ક્રિએટિવ બનાવ્યો છે, કંઈક નવું. હંમેશા મેં દરેક વાતે નવું, હરેક વાતે નવું, હરેક વાતે. અમુકમાં જ હોય એટલી ક્રિએટિવ. બહુ ઓછા લોકો જો જીવનમાં તમે ક્રિએટિવ હશો તો જ ચાલશો. તમે ક્રિએટિવ નહીં હોય ને તો તમે નહીં ચાલો. મારા અંદર ક્રિએટિવ બહુ, તમે વિડીયોથી માંડીને લખવાથી માંડીને ગાયકી બાબતમાં બી કેટલા મારા 12 ટોન છે ગાયકીના, 12 ટોન. હું 12 ટોનમાંથી ગાઈ શકું. મિકા સિંહ, હની સિંહ, બીજા રાજસ્થાની સિંગરો ગાય, તમે ગમે એનો ટોન કહો હું ટ્રાય પૂરેપૂરો કરું. એટલે કહેવાનું ભગવાનની એટલી મારા ઉપર અસીમ કૃપા છે કે આપકે તો છપ્પર ફાડીને આપ્યો કે લે બેટા બધું લેતો જા તારું જેટલું હોય એટલે એ ચાલે છે. જી. તમારો ફેવરેટ ગરબો કયો છે? ગરબા આવડતા જ નતા. ગરબા મારા ગાયલા સાંભળવા તો ગમે ને, કોઈ એક ગરબો છે કે વાહ આ સાંભળીને મને બહુ મજા આવે છે. पूरा टूटा हूँ शेरों वाली माँ, द्वार तेरे आया, जग से हारा हूँ शेरों वाली माँ, द्वार तेरे आया. ओ होनी को करे अनहोनी रे माँ शेरों वाली. ओ होनी को करे अनहोनी रे ओ माँ शेरों वाली. भाग्य चमका दो शेरों वाली माँ, द्वार तेरे आया, પૂરા ટૂટા હું શેરો વાલી માં. મારું આ નોનસ્ટોપમાં છે. અને હું જ્યારે કામાખ્યા મંદિર
આસામ. હા હું ત્યાં ગયો હતો, જે યોનિની પૂજા થાય છે, હા હા અને બહુ રડ્યો હતો હું. બહુ વધારે રડ્યો હતો એમ માતાજીને, કે માં હું હવે તૂટી ગયો છું અને હવે હિંમત નથી રહી એમ. મને 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 તારી જરૂર પડી છે એમ. હમ. કેમ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં છે ને બધી પેનલ બહુ ચાલે છે. બધી જગ્યાએ આ તો. હમ. કોઈને ના ગલાવવા, કોઈનું ક્રિએટિવ કેવી રીતે પતાવી દેવું, કે હમ બધા ઘણા છે. હમ. નામ આપવા દઉં તો તમે માલી જાય એવા લોકો છે. બહુ 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 ખરાબ લોકો છે. તો એ માને બહુ કગર્યું હતું, માં કાં તો હવે એ બધા શેતાન છે કે નથી ખબર, મને નથી ખબર પડતી. હવે એ સાચા છે ખોટા છે એ ખબર નથી પડતી. પણ હમ માં હવે મને ઊભો કર. હમ. ત્યારે પૂરો તૂટી ગયો. તારા ગરબો માં કામાખ્યા ઉપર બનાવ્યો મેં, હા. અને મારો અતિ પ્રિય ગરબો છે. પછી એકચ્યુઅલી આ ગરબો કરના ગીત ઉપર છે ખબર? તારા વાઘની લાગે મને બીક રે, હમ. ઓ મારી અંબાવાનો ગરબો. એટલે બધા ગરબા. પછી એમાંથી ગરબો બીજો મારો ગીત ગમે છે, દોસ્તી પર ગીત છે. હમ. ઓ કાળજાનો કટકો મારો, કાળજાનો કટકો, કાળજાનો કટકો ભાઈબંધ, કાળજાનો કટકો. એ પ્રાણ છૂટે તો છૂટવા દેજે, પ્રાણ છૂટે તો છૂટવા દેજે, ના છૂટે જીગર જાન, તારી મારી ભાઈબંધિયા. આખી દુનિયા જાણે રે, આખું ગામ જાણે, એ આખું જગત જાણે રે. આ મને બહુ ગમે છે, મારા નોસ્ટોપમાં છે. હમ. મેં નોસ્ટોપ એવું ઘણું બધું આપી દીધું છે કે જે તમારાથી હૃદયના ક્લોઝ હોય એવી વસ્તુઓ તમે મૂકી છે કે તમને ખરેખર જે હા જે હા ગમે છે. જે મને ગમતી હતી મેં પીરસી હમ. નાખી. કેમ કે 1 કલાકનો ટ્રેક લોકો 1 કલાક સાંભળે ને 1 હા કલાકને, જેમાં મેં ગરબો સાવરિયા શેઠનો, હા થારો દરબાર લાગે સુંદર રે શેઠ સાવરિયા, મારા સાવરિયા શેઠ સાવરિયા, થારું નામ ગૂંજે પરદેશ રે, શેઠ સાવરિયા, શેઠ સાવરિયા, મારા સાવરિયા, જીઓ વણજારા, જીઓ વણ. તમે આ સરસ બેસાડીને છે બધા. બધું એક. ટ્યુન એ ફેમસ વાળી આવે ને ટોન, એટલે લોકો અટ્રેક્ટ થઈ જ હા, જાય અને ધીરે એને ધીરે. કયા ભગવાન ક્યાં બેસાડવા, કઈ વસ્તુ આપીને એ આવડે તમને ને ક્રિએટિવ. તો આવું બધું ઘણું બધું મેં પીરસ્યું છે. હમ. એટલે લોકોને પસંદ પણ આવી રહ્યું છે અને લોકોને બહુ ગમી રહ્યું છે. બસ ભગવાનને પ્રાર્થના કરો કે એ સરસ એને જે રીતે ચાલી રહ્યું છે. હા ડીપી મ્યુઝિક વર્લ્ડમાંથી રિલીઝ થયું છે આ વસ્તુ. હા. અને દાંડિયા કિંગ તરીકે બિલકુલ જી. બિલકુલ ચાલશે. પણ આપણા જે જૂના જે ગરબા છે એમાંથી જો તમને એવું કહેવામાં આવે કે તમારે 9 દિવસ નવરાત્રીના ફક્ત એક જ ગરબો ગાવાનો છે, તો કયો ગરબો ગાઓ? મોરા પીછનો એક હિંડોળો બાંધ્યો, મોરા પીછનો એક હિંડોળો બાંધ્યો, બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ, હો મારી બેનીઓ, બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ, હો મારી બેનીઓ, મોરા પીછનો એક હિંડોળો બાંધ્યો, બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ, હો મારી. પછી કોણ કોણ હિંચકે હિસાબ છે મારી માં, મારી અંબા ઝુલાવશે, બધી માતાઓને. એ મારો અતિ પ્રિય, હું પહેલેથી જ ગાઉં છું. અમારા ખારેડા ગામમાં જ્યારે મંડળી થતી હતી નવરાત્રી, નરગાવાડા ધન પાક પાક, અમે તો બચ્ચા હતા નાના 2-2 વર્ષના, તારા ગરબો ગવા, હે મોરા પીછ, એકદમ દેશી સ્ટાઇલમાં. દેશી હા સ્ટાઇલ. હા હા. એ મારા મગજમાં, એ આજે પણ એ જ ગરબો આજે હૃદયમાં એવી રીતે જ સ્થાન લઈને બેઠો છે કે એની જે જગ્યા કોઈ બીજા ગરબે લીધી નથી. જી. તો તમારો આ લુક છે એના પર મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ અત્યારે તો તમે ઓબ્વિયસલી તમે એટલું છે કે તમે પોતાના લુક જાતે ક્રિએટ કરો છો, પણ ક્યારેય એવું બન્યું છે તમારે કે માંગીને કપડાં પહેરવા પડ્યા હોય તમને? મસ્ત સવાલ કર્યો. માગીને કપડાની શરૂઆત મેં છે ને નવરાત્રી મારી હતી ડીસામાં રિજમેન્ટ, જેના પૈસા મને મળ્યા નથી. મારો ગામનો છોકરો છે, મારો ભાઈ બંધ છે, અમે ભેગા ભણતા, જેનું નામ છે પરવીણ, એટલે લાલા સોમા પરવીણ. એ પરવીણે એની શેરવાની એને લગ્ન માટે લાવેલી હતી,
અને મેં 9 દિવસ એની શેરવાની પહેરી હતી. વાહ. દલિત છે હમ. અને જાતિવાદે પેલું નથી કહેતા, હા, પેલું બહુ કરે જ ને હોય કે છે. આ હું માનતો નથી. હા. મારે પહેલેથી જ એમના જોડે જ રમવું. મારા હમ. ગામના જેટલા બી મિત્રો છે ને એ મારા બધા જ મિત્રો આજે કેશર ગલબા છે, ગુગો છે, પછી હરેશ ભીખા છે, પછી કમલેશ છે, પછી કેશર ગલબા છે, ભરત મફા છે, હમ. લીલા ગલબા છે, ડીબી છે, હમ. રાજેશ છે, રાજેશ બાબા, મહેશ બાબુ મારો ભાઈ એક્સપર્ટ થઈ ગયો, એ લાલો છે. આ બધા જ કાસ્ટ બાય, હા. પણ મેં જિંદગીમાં કાસ્ટથી લઈને ચાલ્યો જ નથી. એમના ભેગું જ રમ્યો છું ને એમના ભેગું જ જીવન ગુજાર્યું છે. હમ. નાનપણ આખું મારા ઘરમાં કે અમે ઘણી વખત કહી દઈએ કે હું તો પૂજારી ગામનો પાછો મહાદેવનો, હા. તો નાનું મોટું થાય પણ મેં એની પરવા જ નથી કરી. બિલકુલ. કોઈ પરવા નથી. મારા મિત્રો હતા અને આજે હું ગામમાં છું તમને મળું છું હમ. તો એ લાલાની મેં શેરવાની પહેરતો હા. 9 દિવસ એની. અને આ પહેલી વાત બોલું છું, મારા જીવનમાં મેં આજ સુધી આ વાત કોઈ કરી જ નથી. હમ. એ લાને બીજી વાર મારું રસીલા તમે સોંગ કદાચ જોયું હોય, હમ. કદી આવો ને હા. રસ, કિંજલ દવેનું. હા. આમાં હું હીરો છું હા. એમાં, એ ટાઇટલમાં. એમાં જ્યારે મેં શૂટિંગમાં જાઉં તો મારે કાંઈ કપડાં નહોતા. હમ. ત્યારે 2 ભાઈ મને કપડાં આપ્યા હતા, અચ્છા. દીપક ઠાકોર અને હર્ષદ ઠાકોર, શેરથા જય ભવાની સ્ટુડિયોના માલિક. હા. ત્યારે મેં અમદાવાદમાં જ્યારે એન્ટ્રી કરી તો 6 મહિના એમની પાસે રોકાયો હતો. હમ. અને એમને બૂટથી માંડીને કપડાં એમને આપ્યા હતા વાહ. અને એ કપડાં પહેરીને. ત્રીજું, મારો અમિત બારોટે મારો ભાઈબંધ છે પાલનપુરથી, હમ. ખાસ જીગર ભાઈબંધ. મારા પાસે કપડાં ના હોય તો મેં એને ઘેર રોકાવું હમ. અને એના મમ્મી છે ને 3 ભાઈઓના કપડાં જે મેલ પતી ગયા હોય ને હા. કે હવે કોઈ કામના નથી, હા. એ બધે કપડાં મને આપી દેતા અને હું લઈએ પણ લેતો. મારા પાસે કપડાં જ નહોતા. હમ. ફાટે તૂટે લઈને જો લઈ કે એક કામ કર, દેવાને આપી દો. એટલે અમિતભાઈ કે ના, સારું લાગે કે યાર હા. દેવો. પણ એ પરિસ્થિતિ ખરાબ હતી મારી. કે એની માં કહે કે યાર, એ છોકરો આવા કપડાં પહેર્યા ના કરતો તમારા કપડાં પહેરે તો શું હતો છે, હમ. આપણો ભાઈ જ છે ને. સાચું. એટલે આજે એ લોકોએ 3 4 જોડી 7 જોડી જે કપડાં મને આપી દે એ મને ભાઈ સમજીને આપતા હતા. હમ. પછી એક જમાનો એવો આવ્યો કે એમના ઘરમાં હું ચોથો ભાઈ હું છું આજે. વાહ. એમના પપ્પા એક્સપર્ટ થઈ ગયા, ગોવિંદભાઈ મારા બહુ મારી ઇજ્જત કરતા હતા. હમ. ગોવિંદભાઈ અને અમારી માડી હમ. બસુમતી બેન, એ 2 જણા ઘરમાં કોઈ ફેસલો લેવો હોય ને આજ પણ અમિતભાઈ ના કે જિગ્નેશભાઈ કહે હમ. તો આજે મને પૂછીને રહે છે હમ. કે ભાઈ કહેશે સારું. એટલે સારું. કહેવાનું મીન્સ કે એટલું તમે એટલા ગુડવિલ તરીકે રહ્યા. હમ. એ રીચર કોઈ તમે મને ભાઈ માનો એટલે પછી મારી ફરજ આવે છે કે મારી બેનની રક્ષા મારે કેવી રીતે કરવાની. હમ. એટલું તમે સમજી જો તો ઘણું થયું. પછી ઘણા ને કે કોઈ ભાઈ બનાવે ને દોસ્ત બનાવે. હા. જેમ કે અમે હું હકાબાનું એવું જ કહેવાય છે કે આ 2 જણા એટલા તૈયાર છે ને દુનિયામાં કોઈ છેતરાય નહીં. હમ. પણ અમે ભોળાય પણ એટલા છે કે અમે બધી જગ્યાએ છેતરીએ પણ એટલા છે. લોકોને એમ લાગતું છે કે હકાબાન દેવ પગલી એટલે લોકોને બૂચ મારું, હા. કોકનું કરી નાખવાવાળા. નહીં, લોકો તો જોઈને જજ કરે કે આ અમે આવા બોલીએ છીએ, હા. અમને કોઈ છેતરે એવું બોલીએ છીએ, હમ. પણ નજીક કોઈ આવે તો એને ખબર પડે કે દિલથી યાર ભોળા હોય. યાર નહીં, કદી કોઈનું ખોટું કરવાનું નહીં. ના અક્કાભાઈ કોનું ખોટું કર્યું છે ના મેં કોઈ. અને અમે 2 તો કેટલા વર્ષોથી ભેગા છે. True. એટલે હું જેટલો અક્કાબાને જાણું છું એટલો કોઈ નથી, મને જેટલો અક્કાબા મને જાણે એટલું કોઈ જાણતા નથી. પણ એ બધા હૃદયના સાફ છે. અમે કોઈ આવ્યું ને એમ કહે કે ભાઈ આપણે આવું કરવું છે તો અમે રાજી જ છીએ અને સારું કરવા માટે જ લાગેલા છે. જી. સાચી વાત. પણ એ જ છે કે તમે જે વાત કરી તમારા સ્ટ્રગલની, કે લોકો અત્યારે તમે સ્ટાર છો ત્યારે તમને જોવે છે, પણ એની પાછળ કેટલી બધી સ્ટ્રગલ, તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા છો, એ લોકો ક્યાં ઓળખે છે કે ક્યાં લોકો જાણે છે? એ તો જો જીવનમાં મને એટલી ખબર પડે, બચ્ચન સાહેબનો છોકરો અભિષેક બચ્ચન બની શક્યો. હમ. સુનિલ ગાવસ્કરનો છોકરો રોહન ગાવસ્કર સુનિલ ગાવસ્કર બની શક્યો. ના, સચિન તેંડુલકરનો છોકરો સચિન ના બની શક્યું. ટ્રુ. અર્જુન તેંડુલકર સચિન તેંડુલકર બની શક્યો. ના. દરેકનું એવું છે કે જેને સ્ટ્રગલ કરી છે ને, હમ. બચ્ચન સાહેબે સ્ટ્રગલ કરી હતી, બિલકુલ. સુનિલ ગાવસ્કરે સ્ટ્રગલ કરી હતી, હમ. સચિન તેંડુલકરે સ્ટ્રગલ કરી હતી. તો દરેક વ્યક્તિ જેને જેને સ્ટ્રગલ કરી છે ને એની મહેનતનું એમને મળે છે. એ અલગ ચમકે. એ અલગ જ ચમક બહાર જ આવે, તરીને બહાર આવે. સોનું તરીને બહાર આવે એનું કારણ આ, હમ. મેં મારી સ્ટ્રગલ કરી છે કોઈ જોઈ નથી. હમ. હું જેટલો હેરાન થયો છું, દોડ્યો છું, ભાગ્યો છું, રોડ ઉપર સૂતો છું, તળાવનું પાણી પીધું છે, ભિખારી ભેગો જમ્યો છું. હમ.
અત્યારે મને બોલવું ઈઝી, જેટલું સાંભળવું લોકોને પડી રહ્યું છે ને, એટલું એ ઈઝી મેં જેટલું મેં એ સમય જોયો છે ને, એ મને એકલાને જ ખબર છે. સાચી વાત છે. એટલે હવે તો ચલો કે બધું જ છે, પણ હું કહે ને કે દેવ પગલી ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. બધા કહે છે, ઘણા લોકો કે દેવભાઈ એક સાદા એક સિમ્પલ માણસ, ભોળો માણસ. પણ એ ડાઉન રહેવાનું કારણ એ છે કે મેં મારું આ મેળવવા માટે હું કેટલું બધું સ્ટ્રગલ કર્યું છે યાર. હું ડાઉન એટલે છું કે મને કોઈ મારા ઘરમાંથી મારો પપ્પા સુપરસ્ટાર નહોતા, સાચી વાત. મારું કુટુંબીમાં કોઈ આ લાઈનમાં સુપરસ્ટાર નહોતું જેને મને હાથ કોઈ પકડે. મારો કોઈ એવો ગુરુ નથી કે જેને મને હાથ પકડીને કોઈ મને સ્ટાર બનાવે, એવું કોઈ હતું જ નહીં. હું જાતે મારી જાતને પોતે જાતે ઘડી અને ઘડ્યા પછી ઊભો થયો છું. ખાલી એક જ વસ્તુનો આપણને ભગવાનને મહાદેવ પાસે જાઓ કે કૃષ્ણ ભગવાન પાસે જાઓ કે કોઈ દેવી કોઈ પણ મંદિરે જાઓ. પછી મેં કદી જિંદગીમાં જે બી નીકળ્યો છું, પછી દરગાહ દેખાય કે આપણે દેરાસર દેખાય કે પછી સ્વામિનારાયણનું મંદિર દેખાય કે ધર્મ હિન્દુનું મંદિર દેખાય, આપણે બાપડી જાતિનું, કા પછી ઈસુ ખ્રિસ્તીનું શું કહેવાય એ દેખાય. મારું આમ થઈ જાય, નાની ડેરી દેખાય કે મોટી દેખાય. મેં ક્યારે જિંદગી આમ કરીને નીકળ્યો, બસ લાજ રાખજે કયું તત્વ શું કામ કરતું કોઈને ખબર નથી. તમે કાળા માથાના માનવી છો, કઠપૂતળી છો, 60, 70, 80, 90, એનાથી ઉપર તમે જીવવાના નથી. તો તમે ધર્મ પર, કોઈના ભગવાન ઉપર તમે બોલી શકો નહીં, કે કોઈના ધર્મ પર તમે કોમેન્ટ ના કરી શકો. પણ બધાને એ જ કહેવું છે કે તમે ખાલી અહીંયા માણો, અહીંયા જાણો નહીં. અહીંયા આવ્યા હોય તો ચૂપચાપ જે કરવાનું કરી ખાઓ, મજા કરો. કૃષ્ણ કોણ હતો, રામ કોણ હતો, શંકર કોણ હતો, એના છોકરા કોણ હતા, ફલાણું શું હતું, આ ધરતી શું, નંબર શું, ને સૂર્ય કોણ, ચંદ્ર કોણ, આ બધું પડવાની જરૂર નહીં ભાઈ. તું તારું જે અભાડતો કરે ખાને જીવી લે, નકર મરી જઈશ. કેમ કે અહીંયા માણવાનું છે, જાણાય નહીં કોઈ. જી. પણ લાઈક એન્ડમાં લાઈક ક્યારેય તમને એવું ફીલ થાય કે તમારો અવાજ જતો રહે, તમારો અવાજ જે અત્યારે છે તમારી જોડે ના હોય તો તમે શું કરો? કશું કંઈ ફરક જ ના પડે. કઈ ફરક ના પડે. જો મને ક્યાં કલાકાર જ ક્યાં હું એમ તો કહું છું, હું ભૂલથી મને ગાય કલાકાર અવાજ મળે ના મળે. જો હું ડિરેક્ટર છું, મને ડિરેક્શન કરતા સારું આવડે. કલાકાર જો હું ગાયક ગાવાનું બંધ કરું તો વધારે નડું. હું ડિરેક્શન રાજા મૌલી પિક્ચરો બનાવી આપી દઉં. તો બનાવો. હું 15-20 વર્ષથી પહેલા એ બધી જે કરતા હતા ત્યારથી હું વિચારું આ બધું તમે ઘણું બધું આ બધું બતાવ્યું ને દુનિયાને, નકર એવી વસ્તુ પીરસી નાખી છે કે જે હું જે કોન્સેપ્ટ હવે જે પિક્ચરો લઈને આવી રહ્યો છું એ તમે જોજો ખાલી. તો એ તાકાત એ ક્રિએટિવ છે. તો ડિરેક્શનમાં મારું નામ ખતરનાક હોત. પ્રોડક્શન સારામાં સારું કરી શકું છું, હું સારો લેખક કરી શકું છું. ઘણી બધા ગીતો એવા લખ્યા છે કે જે તમે અત્યારની પરજાન જે જોઈએ છે એ લખી શકો છો. અને ટેલેન્ટ ભરીને એક્ટર સારામાં સારો છું. એટલે તમે એક વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી, તમને ઘણી બધી મને બધું આવડે. તમે મને કહો ને કચરા પોતી કરો, મારા જેવું કચરું પોતી કોઈ સારું ના કરી શકે. ના કરવું તો એકદમ કશું ના કરું, કરું એટલે બધું સારું કરું. તમે મને કપડાં ભિખારી ના બનાવો તો હું ભિખારીમાં પણ એટલો સરસ લાગીશ ના, કામ અફલાતું. મને મારી જાતે વાહ ભિખારી આવો જ હોવો જોઈએ. અને હું રાજા પણ બનું તો મારા જેવો રાજા બેસ્ટ મોજ લાગવો જોઈએ, બીજો રાજા સારો લાગવો જ ના જોઈએ. એટલે ભગવાને લુક એટલે એવી રીતે સ્ટ્રક્ચર ઊભું કર્યું. આ શકલ મને નથી ગમતી. ત્યારે મારા લાઇનમાં નહોતો અને મારા માસીના છોકરાઓ રમેશ ને ઈશ્વર બધા ખરા ને, આમ ફોટા જોતા તો મને મારું મોઢું જ ના ગમતું કે કેવું મોઢું છે, વાંદરા જેવું કીધું. એટલે પોતાની જાતે કે પણ હવે એમ લાગે કે નહીં યાર. પણ અત્યારે તમારો એટીટ્યુડ બહુ સરસ છે, મને ગમ્યું તમારો એટીટ્યુડ. તમારા પોતાની તરફ તમારો જે એટીટ્યુડ છે ને એ બહુ સરસ છે. સારો કે ખરાબ? સારો છે, એ જ કહું છું કે પોતાના માટે તમે જે વિચારો છો ને એ બહુ જ સરસ છે. હોવું જ જોઈએ, બહુ પોઝિટિવ છે. દરેક વ્યક્તિને હોવું જોઈએ. અને દરેક વ્યક્તિને એટલા માટે બેન હોવો જોઈએ કે હરેક વ્યક્તિ છે ને કંઈક આપવા આવે છે. તમારે એનામાંથી શું લેવું એ તમારા પર ડિપેન્ડ કરે. અને પ્લસ બીજી વાત, આપણે બધા છે માણસ, તો આપણે નામ પાડ્યું છે કે આપણે માણસ છે, આપણે જાનવર છીએ, ખબર છે? એ બધા એ જ છે, આપણે 2 પગવાળા જાનવર છે. જીવનમાં સાચા ભગવાનના નજીક પશુઓ છે, પક્ષીઓ છે, આપણે છીએ નહીં. તમારા આંગણે, તમારા ઘરના આંગણે ગાય આવી કે કૂતરું આવ્યું ડોગ જે રોડ ઉપર, તો તમે એને સોટી મારીને કાઢી નાખશો. એ તમારે શું એ તમારા ભાગ પાડવા આવ્યું છે? એક ખાડો પૂરવા માટે એક રોટલી માંગવા આવી હતી, તમે એને ગાડી મૂક્યું.
તો એ તમારી પાસે તોય તમારે એ બધું આ તમને નહીં આપે. નહીં આપે. બીજું ઘર ગોતશે. હા. એને તો ઘર ગોતો, કેમ કે એનું કોઈ ઘર જ નથી. એને તમારા ઘરને ઘર સમજે છે કે હું અહીંયા એ જઈશ. લોકોને તારું મારું નથી આપણા જેમ. યા એટલે ભગવાન એમના, અને એમને તમે જેટલા હેરાન કરશો એટલો પ્રોબ્લેમ. એટલા બધા હેરાન થશે. અને ગેરંટી સાથે કહું છું કે ઝાડવા, પશુ પક્ષી, આ લોકોને, સાધુઓ, જે રિયલ, જેને ભગવાન માટે સમર્પિત થઈ ગયા છે, દરેક જે વ્યક્તિ, એ લોકોને તમે જેટલા હેરાન કરશો એટલા બધા તમે પબ્લિક હેરાન થવાની છે. એટલે અને ધર્મના નામે જેને બી ધંધા ખોલ્યા છે, ધર્મના નામે, કે કોઈ પણ વ્યક્તિ હોય ધર્મના નામે જે કરી રહ્યું છે એ રોંગ ને રોંગ. શંકર ભગવાનના નામે 5 રૂપિયા ગાધા હશે, ગૌશાળાના લાભાર્થી તમે 5 રૂપિયા ગાધા હશે, પછી તમે સમૂહ લગ્ન કરે ને એમાં 5 રૂપિયા ઘરમાં ગાધા હશે દીકરીઓ નામના, પચશે નહીં. એ બહુ હેરાન કરી નાખે તમને તમારી જીવનમાં. એટલે એવું ના કરો તો સારું, એટલા માટે કે કેમ કે પૈસાના મોહમાં તમે એટલી હદ સુધી એટલા છેલ્લી ક્વોલિટીના ના થઈ જાઓ. મારી પાસે એવા ઘણા બધા મોકા આવ્યા હતા કે હું ધારું તો ધારે એ કરી શકું, પણ નહીં, મેં પૈસા બચાવતો જ નથી કે અમે 70% દાન કરી નાખું છું પશુ પક્ષીઓમાં. કોઈ જરૂર જ નથી પૈસાની. કોઈ, મને જેટલું જોઈએ એટલું મને મળી જાય છે. મારું ફેમિલી ખુશ છે, બેટક રોટલો મળી જાય છે, બેટક ઘર ચાલે છે, જેટલું જોતું એટલું એક ઇન્કમ એક નાની મોટી ચાલી આવે છે. તો લાલ દેખો લાલચ બડી ચીજ, બુરી ચીજ એવું કહેવાય ને, કઈ બુરી બલા. તો એ બલાને લાવવાની જ નહીં, એ બલા જોતી જ નથી. સંતોષ, મેં ભગવાન એક જ કહું છું કે જે આપ્યું છે બેસ્ટ આપ્યું છે. હા, અને જેટલું છે એટલું બેસ્ટ છે. મારે બીજું ઉપર જવું નથી કે નીચે નથી જવું. સપનું તો ઘણા મોટા છે, પણ કહેવાનું હવે તું નહીં આપે તો નહીં થાય તો એનો અફસોસ નહીં રહે, પણ કોકનું સારું થાય. કોક લોકો મારાથી તારે કે કોકની ઓળખાણ મારાથી થાય કે કોક જેનું બી હું કામ કરું તો એ સક્સેસ થાય. તો એના માટે ભગવાન મને એ શક્તિ મારી કાયમ રાખજે કે હું કોકને કામ આવું. હું મરી જાઉં તો કોક મને યાદ રાખવો જોઈએ કે કોઈ હતો મરદનું બચ્ચું, કે લોકો 1000 લોકો તારતો ગયો. જેમ કે ભાવનગરના કૃષ્ણરાયજી આજે યાદ કરવામાં આવે છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ યાદ કરવામાં આવે છે ને, બરોડાના ગાયકવાડને યાદ કરવામાં આવે છે ને, ચંદ્રશેખર આઝાદને યાદ કરવામાં આવે છે ને, ભગત સારા કર્મો સાથે એમને કર્મ કોકના માટે ભલું. કૃષ્ણરાયજી કુમાર પહેલું જ એ રજવાડાનું પહેલું જ પહેલ એમની હતી. તો આજે યાદ એ કેમ છે? એમનાથી બધા રજવાડા એમે બોલ ઉપર આપે, તો એ આપ્યું હતું એટલે સરકાર કાયદો ઘડવાનો કાયદો થયો બધું. તો એ ધન્યવાદ છે રાજાને કે એ કર્યું. એવા જેમ સોમનાથના સખાતે હમીરસિંહ ગોહિલ લડ્યા હતા, તો ધન્યવાદ છે આવા લોકોને. જેમ કે ખેતરબા દાદા વીર ભાથીજી દળ વગર માથે લડ્યો હતો એક ગાયો માટે, તો ધન્યવાદ છે આવા યોદ્ધાઓને. મહારાણા પ્રતાપ કો, છત્રપતિ શિવાજી કો. તો આ રિયલ લડવૈયા હતા, રિયલ દેશના ઘડવૈયા જ હતા. પણ અત્યારે કેવું છે, લોકોને સલમાન ખાન ગમે છે, લોકોને દેવ પગલી ગમે છે, લોકોને જસ્ટિન બીબર ગમે છે. હા, એમને એમ છે કે અમારા આઈડલ જ આ છે. આઈડલ આવા હોવો જોઈએ. હું એમ કહું છું, તમારો દેવ પગલી આઈડલ ના હોવો જોઈએ, તમારો આઈડલ આવો હોવો જોઈએ. મારું માનવું એવું છે કે તમારો આઈડલ એવો તમને બગાડે આઈડલ ના હોય, તમે સુધારે આઈડલ હોવો જોઈએ, કે એનાથી તમને શીખ મળવી જોઈએ. તમને એમ થાય છે કે તમે આ પુસ્તકો લઈને બેઠા, તો પુસ્તક તમારું સારું મિત્ર છે. બિલકુલ છે. પણ અત્યારે પુસ્તકને કોઈ લેવા દે, મોબાઈલ આવ્યા પછી તો તમે રીલમાંથી બહાર આવતા જ નહીં 4 કલાક, તો એ કોઈ લેવા દેવા જ નથી. તો પુસ્તક ક્યાંથી યાદ આવે? પુસ્તક જ સારું. પુસ્તકમાં તમે ગીતા વાંચી નાખો આખી, એટલે તમારે કોઈ પુસ્તકની જરૂર ના પડે, એટલું બધું ભરેલું છે અંદર, ઘણું એટલું બધું જ્ઞાન આવી જાય. પણ આ તો બધું કેવું છે, જેને સમજે એના માટે સમજણ, બાકી કઈ નહીં, મજા કરીને નીકળી જાવ. હા, લોકોને બસ આ હું તમારું ઇન્ટરવ્યુ આપવા આવ્યો, તો આપણે આ બાને 4 કલાક 2 કલાક વાતો થઈ ગઈ, એટલે તમને એટલી ખબર પડી કે ના દેવભાઈમાં એક ઓરા છે કે મજા આવી ભાઈ જોડે વાત કરીને. તો મારું જેટલી ફરજ હતી, હું 2 કલાક 2.5 કલાક તમને જે આપે એ મજા આવી, એ જે મજા માણી આપણે કર્યું, તો એ કેવો સમય ગોઠવેલો હોય. એટલે આ બધું જે થાય છે સરસ, કાં તો તમારા મળવાથી તમારી દુઆ મને કામ આવે, કાં તો મને મળવાથી મારી દુઆ તમને કામ આવે. શું કામ આવે, કોણ કામ કર્યું કોઈ ખબર પડતી નથી.
પણ સંબંધથી કામ મળે, ઓળખાણ થાય, કોઈકનું ભલું થાય અને કોઈકનું ભલું કરવામાં તમે અગ્રેસર હોય એટલે બધું સમય સંજોગ અને એ કરાવે છે. જી. બિલકુલ બિલકુલ. છેલ્લે એક ક્વેશ્ચન પૂછીશ, કેમ કે તમે આટલા આઉટસ્પોકન છો એટલા માટે કે હવે જે યંગ લોકો આર્ટિસ્ટ જે આ ફિલ્ડમાં આવે છે એમને તમે એક સલાહ આપવી હોય તો શું આપો? આવનારા યુગને હમ. આવનાર યુગ કોઈ સલાહ માનવાનું જ નહીં, કોઈ સાચી કહેવાનું વેસ્ટ છે બધું ગમે એટલું. એટલે તમે ભાઈ જે કરો છો એન્જોય જ કરજો. કરતા રહો, એન્જોય તમે આપણે સલાહ આપીને કોઈ માનવાના જ નથી, સલાહ આપીને શું કરવાનું, કોઈ જરૂરી જ નથી. કેમ કે શરૂ અત્યારની પ્રજા કોઈ માભળા નથી, એને ડ્રગ્સ લેવાના જ છે, ગાંજા ફૂંકવાના જ છે, આવનાર યુગ દારૂ પીવાનો જ છે. છે. કેમ કે ટેવ જ એવી પાડી છે. લોકો મોટિવેશન વાળો જ એવું કીધું કે જીવનમાં માણી લેવાનું, એન્જોય કરી લેવાનું. ઊંધા રસ્તો જ બધાઈ દીધો છે, ખોટો રસ્તો જ આ લોકો ચીંધી નાખ્યો છે કે આ જ રસ્તો સાચો છે. સલાહ એ છે કે જીવનમાં મસ્ત અમેરિકાની સિસ્ટમ એવું છે કે 18 વર્ષનો છોકરો થાય છોકરી થાય ને એટલે કમાતા થાય અને એને મુક્ત કરવામાં મા બાપથી. અને અહીંયા ભારતમાં એવું છે કે 18 વર્ષે છોકરો જવાબદારી પર બેહે. તો આપણે અમેરિકા કલ્ચર વાપરવાનું નથી. આપણે 18 વર્ષે આપણી જવાબદારી લેવાની છે કે મારા મા બાપ, મારા ભાઈ બહેન, જે મારે જેનું કામ કરું છું એની જવાબદારીને સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરવાનું છે, જે બી કાર્ય હોય. અને એ કાર્યથી અગ્રેસર થવાનું, એટલે તમારી ફરજ તમારી ચૂકાય નહીં. બાકી તમે અમેરિકન કલ્ચર વાપર્યું કે 18 વર્ષે હવે આપણે રાજા, હવે બધું થાય, દારૂ ફૂંકજો, આ તે ફલાણું ટીકણું, તો તમારું કશું થવાનું નથી. એટલે યુવા વર્ગને એટલું જ કહું છું કે જે બી કરો, અત્યારે રેસ લાગે ખબર પેલે રોડ ઉપર પડે ને તારે પગ હાથ ભાગે ને તારે ખબર, બહુ બાપા એને દાદી યાદ આવી જાય. એવા કાળી સીના સપાટા ના નાખો. જે કરવાનું સુખ શાંતિ કરો, શાંતિ રહો, સેફ ચાલો, જીવનથી દુનિયાથી બહુ ડરીને ચાલો. દરેક જગ્યાએ દરેક ખૂણામાં ગુંડો ઉભો છે તમારાથી માથા ભારે. તમે તમારા ઇલાકામાં હું ડોન છું તો ડોન તમે આટલેથી પેલા સુધી, એનાથી આગળ નહીં. તો દરેક વ્યક્તિ અત્યારે પોલીસ સતર્ક થઈ ગઈ છે. કોઈ પણ કાંડ કરો, કોઈ પણ કાર્ય કરો તો તમે દુનિયાના છેડે હશો. ના સમજાય તો ક્રાઇમ પેટ્રોલ જોવાનું ચાલુ કરી નાખો, પોલીસ ક્યાંથી પકડી લાવે છે એટલે જોઈ લેવાનું. એટલે તમે કોઈ ક્રાઇમ ના કરો, કશું જ ના કરો. સરકારથી ડરો ને ભગવાનથી ડરો, એટલે તમે સેફ. અને તમારા દેશને તમે સાચા હૃદયથી પ્રેમ કરો. નોટ તમારા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન કે બીજો દેશ તમારા માટે મહત્વનો. તમારો દેશ ભારત જ બેસ્ટ છે, ભારત બેસ્ટ હોવો જોઈએ. આનાથી વિશે તમારે કશું જવાનું જરૂર. અને અમારી ચેનલનું નામ છે GM વિથ તેજલ, ગુજરાતી મેળો. ગુજરાતી મેળો. હા, ગુજરાતી મેળામાં આજે હું મેળો કરવા આવ્યો હતો તેજલબેન સાથે અને ખૂબ મજા આવી. અમે પહેલી વાર તો ઇન્ટરવ્યૂ એવું થયું છે કે જેને બી ઇન્ટરવ્યૂ આપ્યો એનો અડધો કલાક મેં લીધો હોય કે 15 મિનિટ અમારે ચર્ચા થાય પછી ઇન્ટરવ્યૂ ચાલુ. આ પહેલી જ વાર આ બેને સીધું જ અમારું ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું. પ્લસ મજા એ વસ્તુની આવી બેન જોડે મને કે પોતે બધું કરે છે, કોઈ વ્યક્તિ જ નહીં અહીંયા, એમ કોઈ લેવા દેવા જ નહીં. એને પેને પોતે કેમેરા ચાલુ કરે, પોતે કેમેરા ઓપન કરે. ગુડ. એડિટિંગ બેડિટિંગ પોતે કરો છો? હા તો ઠીક. એ શીખી જાવ. પણ બધું એમ પોસ્ટર બનાવતા આવડે છે? હા તો પોસ્ટર એટલે ભણો તો તેજલબેન જેવા બનજો. અનડિપેન્ડ, કોઈ ડિપેન્ડ નહીં, કોઈની ગરજ નહીં કરવાની. આવવાની ઈચ્છા થાય કે આપણે એને બેન કહેવાની ઈચ્છા થાય. એટલે આવા લોકો દેશનું કંઈક કરશે કે કંઈક, જેમ કે મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, પછી રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, એવા ઘણા બધા નામ છે કે જેને આપણે નામ ઓછા પડે. પણ એ નારી હતી ત્યારે એના કોખે એવા જન્મ લીધા હતા. એમને એમ એટલે તમે એ પોતાને નારીને ખબર પડવી જોઈએ મારે હવે શું કરવાનું છે, કયો ખેલ માંડવાનો છે. એ શક્તિઓ છો, તમે બધી શક્તિઓ છો. તમારે ખાલી શક્તિઓને, આજની છોકરીઓને એ જ નથી ખબર કે અમે શક્તિઓ છે. આમને તો મારું શું નવું બોલાય નહીં, પણ બહુ ગંદુ વર્ડ નીકળે છે કે યાર અત્યારની નારીને જેવું થઈ ગયું છે કે અમે સૌથી બેસ્ટ કોણ ખબર છે? રોડ ઉપર કોઠા ઉપર બેહનારી બાઈ છે ને, એ ભગવતી સાચી. આમ પુરુષ બદલે છે, આમ પુરુષો લુગડા બદલે, પુરુષો બદલે છે જે બહારની વ્યક્તિ, એના કરતા તો કોઠા ઉપર બેહનારી લાખ દરજે બાઈ સારી. અને એ જ સાચી શક્તિ ને એ જ સાચી ભગવતી.
કે એને પ્રાઉડ તરીકે એને ખુલ્લું કહે છે હમ. કે હું મારા પરિવાર માટે કરું છું. કરું છું. તો એ જ સાચી ભગવતી. એટલે કહેવાનું મીન્સ કે પોતાની સ્ત્રીને ખબર હોવી જોઈએ કે હું મારાથી બાળક પેદા થાય છે, હમ. હું બાળક પેદા, હું આ દુનિયાની સર્જનહાર છું. સાચી હું જ વાત પોતે પાર્વતી છું, હું જ પોતે લક્ષ્મી છું, હું જ પોતે કામાખ્યા છું, હું પોતે જ ચામુંડા છું, હું હા. પોતે જ કાળી છું. આવું હરેક સ્ત્રી હમતી થઈને તો આ દેશનો ઉદ્ધાર થાય. છે. હા, હા. બાકી ખૂબ કોઈ સરસ. ફેલ છે બધું. બધી છોકરીઓ જેમ છે કે અમે આ જ છીએ, અમારે આ જ કરવું છે. તેજલ, મજા આવી ગઈ ગુજરાતી મેળામાં વિથ તેજલબેન સાથે. અને ખરેખર તેજલબેન બહુ મજાના વ્યક્તિ છે. Thank અને બસ આવી રીતે પ્રગતિ કરે. આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. you. અને Thank you. નવા નવા કલાકારોનો આવશે, પણ આ ઇન્ટરવ્યૂ પર જોજો એટલે ખબર પડશે કે કેવી કેવી વાતો થઈ છે. મેળા જેવી વાતો છે. મેળામાં પચરંગી હોત બધું, એવી જ વાતો થઈ છે. ચગડોળ ને મોતનો કૂવો ને બધું આવ્યું છે અંદર. ખૂબ નમો સરસ. નારાયણ. નમો નારાયણ. થેન્ક યુ.